તપોવન ગૌશાળાની એક નવી શરૂઆત. ગૌ માતાનો આશીર્વાદ મળી ગયો. ગૌ મહિમા ઉત્સવ ઉપર ઉપસ્થિત બધા જ સંત ચરણમાં મારા વંદન. ઉપસ્થિત બધા હરિભક્તો, ભાઈઓ, બહેનો, માતાજીઓ, બધાને મારા વંદે માતરમ, વંદે ગૌ માતરમ, જય સ્વામિનારાયણ. આપણા હરેક ઘરમાં શાસ્ત્ર છે. અલગ અલગ પંથમાંથી હોઈએ, પણ દરેક પંથમાં ગૌ માતાને તો સ્થાન આપ્યું જ છે અને સૌથી શ્રેષ્ઠ આપ્યું છે. તો ભગવાનને આચરણ ખૂબ ગમે. નામનું જપ તો ગમે, પણ આચરણ એમનીથી ખૂબ વધુ વાલું ગમે હંમેશા. તો મારી એક નમ્ર વિનંતીથી હું એક શરૂઆત કરું છું કે શ્રી કૃષ્ણ ભગવાન, તો જેમ મહારાજજીએ હમણાં વાત કીધી કે સરસ મજાનું એમને જે ગૌ સેવા માટે જે જન્મ લીધો અને ખૂબ એમને અને બલરામ ભગવાને કૃષિ અને ગૌ માતાને સૌથી વધુ સ્થાન આપ્યું. શ્રી રામ ભગવાને પણ આપ્યું. સ્વામિનારાયણ ભગવાન પોતે પણ ગાયો માતા રાખતા અને આજે દરેક મંદિરમાં લગભગ ગાયો હોય છે. તો આપણે દરેક ઘરમાં ન હોવું જોઈએ આચરણ? મારી વિનંતી છે, ભગવાન ખૂબ ખુશ થશે, ખૂબ રાજી થશે. આપણા દરેક ઘરમાં જેમ પરિવારમાં માતા પિતાની સેવા હોય એવી રીતે ગાય દૂધ દે ન દે, કંઈ પણ સ્થિતિ હોય, ગૌ માતા આપણા ઘરમાં સન્માનપૂર્વક હોવી જોઈએ. ભગવાન ખૂબ રાજી થશે. અને હકીકત એના પરિણામ અમે જોયા છે. જે આદિવાસી લોકો છે એમને પણ 2 આંચળ ધવડાવીને જ્યારે ગાયો રાખી છે ને, 6 મહિનામાં એના ઘરમાં બરકત આવી ગયેલી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે શું કામ રાખવી ભાઈ? તો કે ગાય આધારિત ખેતી હોય, ગાય આધારિત સ્વાસ્થ્ય હોય, કે ગાય આધારિત આખું પર્યાવરણ હોય, એની વગર હકીકત બધો જ વિકાસ ખોખલો થવાનો છે. આવતા અમે બધા જ પ્રકારના પ્રયોગો કરેલા છે. જેમ કે અમે 18 વર્ષ પહેલા મુંબઈ છોડ્યું તો અમારા ગુરુદેવજી હિમાલય ગુફામાં રહેતા, પરમહંસ સંસાનંદ તીર્થ દંડી સ્વામી હતા. એમનો ભાવ હતો, એમનું સ્પષ્ટ કહેવાનું હતું કે ગાય અને ખેડૂત જો દુખી હશે તો દેશ ક્યારેય ખુશ નહીં રહેશે. આ 8મા ધોરણમાં હું હતો ત્યારે વાત થયેલી અને ત્યારે નક્કી કર્યું હતું. અને 11મા ધોરણમાં ભાસ્કર દાદા સાવે પાસે ખેતી શીખવા જતો હતો ઉમરગાંવ. અને 18 વર્ષ પહેલા મુંબઈ છોડીને પ્રયોગો કર્યા. પણ હવામાં કોઈ ચર્ચા નહીં કરવાની. કોઈ પણ વાત કહેતા પહેલા એના અભ્યાસ, પ્રયોગો અને પ્રયોગોનો વૈજ્ઞાનિક પક્ષ, આયુર્વેદિક પક્ષ, આધ્યાત્મિક પક્ષ, આર્થિક પક્ષ અને પર્યાવરણ પ્રત્યેનો પક્ષ બધું ઠીક લાગે પછી બોલવાનું. બધું ઠીક લાગે, જ્યારે બધા જ પક્ષ ઠીક લાગે ને ત્યારે કઈ ચર્ચા કરવાની મોઢામાંથી, એની પહેલા નહીં. એટલે આપણે ક્યારેય દંભ નહીં કરીએ. જે બોલીએ આપણી વાણીની અંદર એ આપણે સામેવાળાને સલાહ આપીએ તો એ નીકળવી જોઈએ. એટલે મારી વિનંતી છે કે આજે જે પણ કોઈ વાત કરી રહ્યો છું, મારે એક સમયની મર્યાદામાં વાત કરવાની હોય છે. તો પહેલી વાત ગાય આધારિત ખેતીની કરીશ. બીજી આપને બધાને, જેમ માનનીય સંજયભાઈ દૂધ ઉપર છે, એ દૂધ ઉપર શું કામ એવું પરિણામ મળ્યું છે એના વૈજ્ઞાનિક અભ્યાસો અમે કરેલા છે. તો આજે હું માતા બહેનોને બધાને દૂધ, માખણ અને ઘીનું કોમ્બિનેશન પણ વાત કરીશ. ગાયના સંવર્ધનની વાત કરીશ. માનનીય મારા અતિ આત્મીય મિત્ર એવા મેઘજીભાઈ અને માનનીય દેવચરણ સ્વામીજી, એમનો ખૂબ ભાવ હોય છે કે અહીંની ગાયો શું કામ રાખવી. તો બિલકુલ એ વાતને હું વંદન કરતા સ્વીકાર કરીશ. તો અહીંની જ ગાય શું કામ? બધા ગીરના પ્રભાવમાં આવવાની જરૂર નથી. તો પહેલી વાત ખેતીની શરૂઆત કરીએ. બધી વસ્તુને લગભગ 10-10 મિનિટનો સમય આપવાનો પ્રયત્ન કરીશ કે ગાય આધારિત ખેતી શું કામ. તો અમે દેશી છાણનો અભ્યાસ કર્યો તો 1200 કમ્પાઉન્ડ નીકળ્યા, જે વિશ્વમાં ક્યાંય નથી. 5100 કમ્પાઉન્ડ નીકળ્યા ગૌમૂત્રમાં, જે કોઈના મૂત્રમાં નથી વિશ્વમાં. પણ એ લભ્ય સ્વરૂપમાં કેમ કરવું? તો ગૌ કૃપા અમૃતમનો સમન્વય કર્યો. એની અંદર 100 થી વધુ બેક્ટેરિયા છે, જે અહીંથી આપણને બહુ સરસ રીતે માર્ગદર્શન મળશે. ખેડૂત મિત્રો, આપણે ગાય આધારિત ખેતી સ્વીકાર શું કામ નથી કરતા આજના મિત્રો? કેમ કે ઉત્પાદનની બીક છે. અને બિલકુલ વ્યાજબી વાત છે. ઉત્પાદન ઘટશે તો કોઈ ક્યારેય સ્વીકાર નહીં કરશે. તો આપણી આ પદ્ધતિ એવી છે કે અહીંયા તમે શીખવા આવશો, આપણે બધા સમન્વય કરીને જે ગૌ કૃપા અમૃતમ આધારિત, ગાય આધારિત જે ખેતી છે એની અંદર હું ગેરંટી સાથે કહું છું કે એના બરોબર પ્રોટોકોલ ફોલો કરવામાં આવે તો અમે કેટલાય પ્રયોગો એવા કર્યા છે અલગ અલગ ખેડૂતોમાં. 30 વર્ષથી ભલે યુરિયા નાખ્યું હોય, અમે 7 જ દિવસમાં યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ બંધ કરીને 3-2 વર્ષની પહેલી જ સિઝનમાં તમારું કેમિકલ જેટલું ઉત્પાદન જળવાઈ રહેશે. અને આના પ્રયોગો સિદ્ધ પ્રયોગો. તમે
તમારી પાસે 50 વીઘા જમીન હોય તો હું જે કહીશ એ પદ્ધતિમાં તમારે ભલે અડધો જ વીઘામાં પ્રયોગ કરવાનો. આંખ બંધ કરીને કોઈનું આંધળું અનુકરણ નહીં, અમારું પણ નહીં. તો તમે અડધા વીઘામાં પ્રયોગ કરો, તમારી સેમ જમીન છે, સરખું જ બિયારણ છે, તમને પરિણામ મળે તો માનવાનું. તો ખેડૂત મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે અમે 3 જાતના પ્રયોગો કર્યા છે. કેમિકલ જેટલું ઉત્પાદન લેવું છે, એનાથી દોઢું ડબલ લેવું છે, અને અમુક પાકોમાં 3 ગણું. જેમ કે આ પદ્ધતિમાં શેરડી ભારતભરમાં એવરેજ ઉત્પાદન લગભગ પ્રતિ એકર 30 ટન છે. તો અમે મહારાષ્ટ્રમાં, દક્ષિણ ભારતમાં આપણે સંઘ પરિવાર રાજીવ દીક્ષિતજી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, એ બધા સાથે અમારા હૃદયપૂર્વકમાં એ વસે જ છે. તો એ લોકોને ત્યાં અમે પ્રયોગો કરાવ્યા. 30 ટન શેરડી જે આવતી હતી ત્યાં અમે 60 ટન, 80 ટન, 90 ટન અને અમુક જગ્યાએ 110 ટન ઉત્પાદન લીધું છે. લોકો શેરડી વાવે છે 3 થી 4 ફૂટના અંતરે, અમે 8 ફૂટના અંતરે વવડાવીને 110 ટન ઉત્પાદન લીધું. 8 ફૂટના અંતરે 2 લાઈનની વચ્ચે અંતર 8 ફૂટ, એની વચ્ચે આંતરપાક કરાવરાયો. એ આંતરપાકના ખર્ચમાંથી આખા વર્ષનો શેરડીનો ખર્ચ નીકળી ગયો, અને જે શેરડી આવી નફાની ને ગોળ ઉત્પાદન કરીને મિનિમમ 6 લાખ રૂપિયા પ્રતિ એકર ખેડૂત કમાય છે. બોલો, એને જમીન દેવી પડે? એને ગાય કાઢે? એ લોકો ગાય વસાવવા માંડ્યા. આદિવાસી બંધુ છે, આપણે સંઘ પરિવાર સાથે જોડાયેલા છે. 500 ગ્રામની રાજાપુરી કેરી આવતી હતી, 1.5 કિલોની થઈ ગઈ. 5 એકરમાં એ 20 ગાય છાણ માટે લાવી દીધી. હળદરની વાત કરું તો વૈજ્ઞાનિક પરીક્ષણ થયું આપણી આ પદ્ધતિની. આ પદ્ધતિ છે ને, હું તમને વિસ્તૃતમાં અત્યારે સમય નહીં લઉં, પણ અહીંયા શીખવા તમે શાંતિથી આવી શકો. મેઘજીભાઈ અને દેવચરણ સ્વામીજીના સંપર્કમાં જરૂર આવજો. કે એ ગૌ કૃપામૃતમ પદ્ધતિથી જે કરીએ છીએ, તમે અમદાવાદ પણ અમારે ત્યાં નિઃશુલ્ક શિબિર હોય છે. હળદરની અંદર મેઇન એન્ટી કેન્સરસ કમ્પાઉન્ડ હોય છે કર્ક્યુમિન. મહારાષ્ટ્રમાં કૃષિ વૈજ્ઞાનિકે પ્રયોગો કર્યા આપણી પદ્ધતિથી. તો એની અંદર એ જે કર્ક્યુમિન છે 3.5 થી 4.5 આવતું હતું, જે રિસર્ચ કરેલી વેરાયટી હતી વૈજ્ઞાનિકો દ્વારા. આપણી પદ્ધતિ એમાં એપ્લાય કરી, હળદરમાં કર્ક્યુમિન જતું રહ્યું સીધું 6.5%, ઉત્પાદન ડબલ. વૈજ્ઞાનિકો માનવા તૈયાર નહોતા કે અમારી વેરાયટી છે જેને શોધેલી હતી. પછી એ હળદીનો જીનોટાઇપ્સ કરવાનું નક્કી થયું કે ભાઈ આ એ જ વેરાયટી છે. ગોપાલભાઈ જે ઉત્પાદન લાવીને બતાડ્યું છે, જીનોટાઇપ એના બધા કરવામાં આવ્યા, ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યા, ત્યારે એ જ હળદર નીકળી. અને આશ્ચર્યમાં થઈને એ બધા વૈજ્ઞાનિકોએ આપણી પદ્ધતિ સ્વીકાર કરીને 10,000 ખેડૂતોને એ લોકોએ શીખવાડી દીધું. આવી રીતે ઉત્પાદનમાં અમારે એક દેવેશભાઈ છે નડિયાદ પાસે, દેવેશભાઈ પટેલ, ગુજરાતનો સૌથી મોટો ઓર્ગેનિકનો એફપીઓ એ ચલાવે છે. હળદરમાં આપણી પદ્ધતિથી 30 ટન છાણિયું નાખ્યું પ્રતિ એકર, અને 3 ગણા બેક્ટેરિયા નાખ્યા. ગૌકૃપા અમૃતમ છે શું આ? તો આ યુરિયા, ડીએપી, પેસ્ટિસાઇડ અઠવાડિયામાં કેમ બંધ થઈ જાય છે? તો કે આ જેવું તમે દ્રાવણ બનાવો એની અંદર 24 જીવાણુ એવા છે કે જે આપણે યુરિયા નાખી છે ને નાઇટ્રોજન છે, ખેતરમાં છાણ નાખીને એનો ઉપયોગ કરીને ડાયરેક્ટ હવામાંથી નાઇટ્રોજન આપી દે. એટલે 7 જ દિવસમાં યુરિયા બંધ, ભલે 30 વર્ષથી તમે યુરિયા નાખતા હો. આની અંદર 7 થી 8 બેક્ટેરિયા ફોસ્ફરસ દેનારા છે, એટલે ડીએપી બંધ. સલ્ફર દેનારા 7 બેક્ટેરિયા છે, એટલે સલ્ફર બંધ. પોટાશ દેનારા બેક્ટેરિયા છે, એટલે પોટાશ બંધ. આને સ્પ્રે કરીએ, એના પોતાના શરીરમાંથી એવા એન્ઝાઇમ્સ છોડે છે કે નહીં કામના કીટક ફંગસ દૂર ભાગે છે, એટલે પેસ્ટિસાઇડ બંધ. એટલે 30,000 રૂપિયા દવાથી જે કામ નથી થતું, આ 30 પૈસામાં લીટર તમારા ઘરે બનશે, જો એને સરસ રીતે તમે પ્રયોગ કરી શકો તો. હે ને? આવી રીતે એને કમ્પોસ્ટ કરવાના બેક્ટેરિયા પણ આમાં છે. એટલે ખેડૂત મિત્રો, ક્યારેય કાચું છાણ ખેતરમાં નાખવું નહીં. આનાથી કમ્પોસ્ટ કરશો એટલે વર્મી કમ્પોસ્ટ કરતા તમે સ્લરી ફોર્મમાં નાખો કે કાચું છાણનો તમે એને પાવડર બનાવીને નાખો, પણ કમ્પોસ્ટ થઈને ખેતર જવું જોઈએ. જો કાચું છાણ ખેતરમાં ગયું તો ત્યાં જઈને સડશે અને નહીં કામના જીવાણુ સાથે નુકસાન કરશે પાકોને. એટલે કમ્પોસ્ટ થઈને સ્લરી ફોર્મમાં ખાતર જવું જોઈએ, ક્યાં તો પાવડર ફોર્મમાં. પણ ક્યારેય તડકામાં નાખવું નહીં. વાવણીના 10 દિવસ પહેલા અથવા તો વરસાદના 10 દિવસ પહેલા નાખવું. બરોબર છે? તો આવી જ રીતે બેક્ટેરિયા નીચે આપો, ઉપર આપો. બીજું ત્રીજી કશું વસ્તુ જ નથી કરવાની જરૂર. બહુ સરળ ખેતી છે. એટલે ગોપાલભાઈ સુતરિયા તમે યુટ્યુબમાં નાખશો એટલે આ પદ્ધતિ આખી ડિટેલમાં તમને સમજમાં મળી જશે, ગુજરાતી અને હિન્દી બંનેમાં. હવે દેવેશભાઈ પટેલે શું કર્યું? તો જ્યારે આ એપ્લાય કર્યું તો એના હળદરની કર્ક્યુમિન જતું રહ્યું દુનિયામાં 3.5 થી 4.5 હોય છે, એમનું 7 થી 9%. બટાકાનું ઉત્પાદન ડબલ. એ વ્યક્તિ પ્રતિ એકર અત્યારે લગભગ 10 થી લઈને 15 લાખ અલગ અલગ પાકોમાં, હળદરમાં તો 15 લાખ રૂપિયા પર એકરે કમાઈ રહ્યા છે. વિચારો. એટલે આપણે નક્કી કરવાનું છે. દાડમના ખેડૂત, બહુ અઘરું હોય છે ને દાડમનો પાક, 1 એકર ઉપર લગભગ 1.5 લાખનો ખર્ચો પર એકર ખાલી પેસ્ટિસાઇડનો હોય છે. દક્ષિણમાં અમરીશજી પાટીલ કરીને છે, પ્રતિ એકર 6.5 લાખ રૂપિયા કન્ટિન્યુ 6 વર્ષથી કમાય છે.
15 લાખની ગાડી લઈને ફરે છે, અને 250 ગાય એમને ખેડૂતોએ છોડી દીધેલી પોતાને ત્યાં છાણ માટે લાવવાની ચાલુ કરી દીધી છે. આ ખેડૂતનો ધર્મ છે કે ભાઈ છાણને મેઇન પ્રોડક્ટ બનાવવાની છે, દૂધને બાય પ્રોડક્ટ બનાવવાની છે, અને એના દ્વારા અતિ સુંદર પરિણામ મળે છે, વરસી પડે છે. ગૌ માતાને ધરતી માતા ક્યારેય બાકી નથી રાખતી. તમે એને સાચી રીતે પ્રયોગ કરશો, એ વરસી પડશે. તમને ઉત્પાદન, મારી એક વિનંતી છે કે એક સાચું કહેજો, આપણે ગામડેથી કોઈ શહેરમાં ગયા અથવા વિદેશમાં ગયા, દિવસ રાત મહેનત કરે છે. ફેક્ટરી હોય, ઓફિસીસ હોય, નોકરી હોય, સાચું કહેજો આપણે ખેતરમાં એટલો સમય દઈએ છીએ, એટલો કામ કરીએ છીએ? આપણે ભાગ્ય ઉપર આધાર થઈ જાય છે. બરોબર છે ને? આપણા બાપ દાદા કેવા દિવસ રાત સાહામાં ભાગ્યા કરતા આગળ રહેતા. બરોબર છે? તો મારી વિનંતી છે, ભલે આપણે એટલું કામ ન કરીએ, ખેતરમાં સમય આપીએ, એક એક રોપા સાથે વાત કરીએ, ધરતી માતા અને ગૌ માતા સાથે વાત કરીએ, પરિણામ દેવા જ બેઠી છે. કાંઈ આનો ઓછો નહીં રહે. શહેર કરતા વધુ કમાણી ખેતીમાં આવવાની ચાલુ થઈ ગઈ છે. આપણે નક્કી કરવાનું છે આપણે શું કરવું. બરોબર છે? કારણ કે એવા ખેડૂત છે આખી વર્ષ મહેનત કરશે ને તોય 25-50 હજાર માંડ એકરે કાઢશે. એવા ખેડૂત પણ છે જે 10 લાખ કાઢે છે. તો આપણે કઈ શ્રેણીમાં આવવું આયોજન પૂર્વક, એ બિલકુલ તમે ચિંતન કરજો, આખી વસ્તુને સમજો, અડધું અધૂરું નહીં કરવાનું, અને સરસ પરિણામ મળશે. હવે વાત રહેશે કે ભાઈ દેવેશભાઈ જેવા ખેડૂત કેટલા? તો અમે 22 રાજ્યોમાં ખૂબ કામ કર્યું છે. જે ગાય આધારિત ખેડૂત કરતા હોય, અમે છેલ્લા 6 વર્ષમાં 600 થી વધુ શિબિરો કરી છે. અને કાળી, ચીકણી, રેતીલી બધી જ માટીમાં 1200 TDS ઉપર આંબો ઉગાડવો અઘરો પડે. મેં 1800 TDS અહીંયા કચ્છમાં જ કરેલું છે, 3500 TDS માં ભરૂચ પાસે કરેલું છે. તો 3500 TDS માં 15 જાતના પાકો ઉભેલા છે. એટલે દરેક માટી અને પાણીની અંદર કામ થઈ શકે છે જ્યારે ગૌ માતા આપણી ઉપર આશીર્વાદ રાખે અને એનું છાણનો ઉપયોગ કરવામાં આવે. એટલે ગૌમય વસ્તે લક્ષ્મી એમનેમ નથી કીધું, અમે નજરે જોયેલું છે. એટલે બિલકુલ તમે આનો પ્રયોગ કરશો એટલે ખ્યાલ આવશે. હવે વાત આવશે કે ગાય રાખવી તો કઈ રાખવી? તો મારી નમ્ર વિનંતી છે કે આપણે કચ્છમાં આપણે અહીંની રાવળી અને કંઠી મૂળ વતનની ગાયો હતી. કાંકરેજ તો આપણે અમુક વર્ષો પહેલા એના નંદી રૂપાળા જોઈને લાવ્યા અને એ વાપર્યા, એમાં આપણી મૂળ નસલ બગડી. એટલે કંઠી અને રાવળો અમે ગીર ગાયો કરીએ છીએ. અમારે ત્યાં 700 ગાયો છે, નાની મોટી થઈને. કોઈને બાંધતા નથી. દોવા ટાણે જેનું નામ બોલીએ દૂધ દેવા આવે, 10 દિવસનું બચ્ચું નામથી દૂધ દેવા આવે. આ સંબંધ છે. એટલે મારી વિનંતી છે કે તમારા ઘરે જે ગાય હોય એને બહુ પ્રેમથી બોલાવો, એને સરસ રીતે હાથ ફેરવો, ઘરના સભ્ય જેમ સમજો. 7 જ દિવસમાં એના નામથી તમારી સામે આવતું થઈ જશે. બોલો, ઈશ્વરી તત્વ છે. એટલે એની સાથે સંબંધ બાંધો. આધ્યાત્મિક, આર્થિક, માનસિક, શારીરિક જે પણ ગતિ કરવી હોય એ ગૌ માતા દેવા તૈયાર છે. આપણી પાત્રતા તૈયાર કરવાની છે. અને ખૂબ જ શીઘ્રથી આપણને આધ્યાત્મિકથી રહીને બધી ગતિ કરનારું હોય છે. તો આવી રીતે ગાયો અમે ગીર રાખીએ છીએ. 18 ગોત્રની ગાયો છે. ભાવનગરના રાજા, મોરબી રાજા, જુનાગઢ નવાબ, દરેકના નંદી અલગ. આ નંદીની વાછડી પેલામાં જશે વાડામાં, પેલાની બીજામાં જશે. એટલે ઇનબ્રીડ નહીં થશે, ક્રોસ બ્રીડ નહીં થશે. માતા સમજો કે પિતા અને પુત્રી, ભાઈ બહેનમાં લગ્ન નહીં થાય, આનુવંશિક રોગ વધે, પાપ લાગે અને ખૂબ હાનિ થાય. એવું જ ગાયોમાં થાય. આ હું શું કામ કહી રહ્યો છું કે જે અમે ગીરમાં કર્યું છે એ સંવર્ધન તમારે અહીંયા ગીરની જેમ કાંકરેજ, કંઠી અને રાવળોમાં કરવાનું છે. એટલે ખૂબ ધ્યાન રાખવાનું, નંદી કયો વાપરવો છે, એનો કેવો પ્રકાર હોવો જોઈએ, એની માતાના શું ગુણ હોવા જોઈએ, એ નંદીના શું ગુણ હોવા જોઈએ. એ ઇનબ્રીડ પણ નથી કરવાનું અને ક્રોસ બ્રીડ પણ નથી કરવાનું. એટલે DNA સુપેરિયર થાય, આવતી પેઢી બહુ સરસ થવી જોઈએ. તો એ રીતે જ્યારે સંવર્ધન કરવું હોય, કંઠી અને રાવળો, જે રાવળી છે ને એની એકદમ શાંત નસલ હતી, ગીરની નજીકનું દૂધ હતું. પણ આપણે રૂપના ચક્કરમાં કાંકરેજ ઇન્ટ્રોડ્યુસ કર્યું તો આજે જુઓ તો કાંકરેજનું જે લેક્ટેશન પીરિયડ, જે વેતરનો સમય હોય ઓછો થઈ ગયો, હે ને, તેજ બની ગઈ. અને કંઠી રાવળી શાંત હતી. એટલે નંદી જેવો ઉપયોગ કરો એ 80% ગુણ નંદી ખેંચી જાય છે. એટલે મારી વિનંતી છે, નંદી પસંદ કરતા પહેલા 100 વખત વિચારી લેવું. આવતી પેઢીનો આખો આધાર નંદી ઉપર છે. એટલે ફરીને પાછા જે પણ ખેડૂત મિત્રોને ગાયો કરવી હોય એ કંઠી અને રાવળીને પાછું સન્માનપૂર્વક લાવજો. એ ખૂબ અતિ એકદમ શાંત, ખૂબ દુધાળ ગાયો છે. અહીંના વાતાવરણ માટે ખૂબ સેટ છે. ગીર ત્યાંથી અહીંયા આવી છે, એ આટલું બધું પરફોર્મન્સ નથી કરતી. ગુજરાત બહાર પણ ગીરનો ખૂબ પ્રચાર થયો છે. જે લોકો બહાર લઈ ગયા છે એ લોકો પણ ખૂબ હેરાન થયા છે. 100 માંથી 1-2 જણ સફળ ગયા. એ સફળ ગયા ન કહેવાય, અને એને પણ લાંબા ગાળે એના શેપ બદલાય છે. એટલે મારી નમ્ર વિનંતી છે, કચ્છમાં આપણે બધા જ ખેડૂત મિત્રોએ અહીંની રાવળી, કંઠી અને છેવટે કંઈ નહીં તો આપણે કાંકરેજ, આ 3 નસલમાં આપ આગળ વધો એવી મારી નમ્ર વિનંતી છે. એટલે આપણે એમને જ સન્માન દેવું, ક્યારે રૂપના ચક્કરમાં કે ક્યારે દૂધના ચક્કરમાં બીજી નસલોને ઇન્ટ્રોડ્યુસ ન કરવા. આગળ જતા અહીંની નસલોની હાનિ થશે અને આપણી પણ હાનિ થશે.
હવે સંવર્ધનની અંદર નંદીની માતાનું દૂધ કેવું છે? જો આવ તૂટેલ હોય તો આવતી પેઢીમાં આવે, અમુક આનુવંશિક રોગો ટ્રાન્સફર થાય. તો હકીકત જે ઓછું નબળું ખાઈને પણ જો દૂધ મેન્ટેન રાખતી હોય, પોતાની તબિયત સારી રાખતી હોય, એવી માનો દીકરો વાછડો તમારે સિલેક્ટ કરવો જોઈએ, જે જલ્દી બીમાર નથી પડતો. અમારે ત્યાં 8 વર્ષથી કોઈ વેક્સિન જ નથી આપ્યા. આટલી બધી લંપીમાં બધે હાનિ થઈ ગુજરાતમાં, અમારે ત્યાં એક પણ ગાયનું મૃત્યુ લંપીમાં થયું નથી. ખેડૂત મિત્રો, 3 ને અસર આવી, એમ એને અલગ નહોતી કરી. એને અમે ઔષધિ આપીને પાછી ડેવલપ થઈ ગઈ અને 25,000 ગાયોને ટ્રીટમેન્ટ આપી. એટલે આપણે ઘરે ગાય રાખવી છે તો સુખપૂર્વક રાખવાની. એની માટે શું કરવું જોઈએ? તો અમે ઘાસના સંશોધનો કર્યા છે 125 થી વધુ ઘાસોમાં. એટલા સરસ ઘાસો છે કે અમે ખાલી 12 એકરમાંથી રોજ 10 ટન ચારો ઉગાડતા. અહીંયાથી આપને ગાંઠો મળશે અને અમે દરેક ખેડૂતને એ ઘાસની ગાંઠો 50 ગાંઠો નિઃશુલ્ક મફત આપીએ છીએ અને ગૌશાળા હોય તો 250 આપીએ છીએ. એટલે આપને જે કોઈને જોઈએ તો બિલકુલ અહીંયા મેઘજીભાઈને સંપર્ક કરજો, આપણે એમના દ્વારા આવડી ગાંઠો આપશું. એ તમે શેઢે પાળે વાવી દો અથવા એક નાનો એનો પાર્ટ બનાવી દો. એનાથી ગાયો ખૂબ સરસ તંદુરસ્ત રહેશે, ઉત્પાદન વધુ છે, ઓછા ખર્ચમાં. એટલે શેઢે પાળે આપણે આવા ઘાસ નાખી દઈએ, શેઢે પાળે સરગવા નાખીએ, શેઢે પાળે અગસ્ત્ય વૃક્ષ નાખવાનું. એના પત્તાને ડાળીઓ કાપીને ખવડાવશો ને તો દાણ તમે ઓછું આપશો ને તોય તબિયત વધશે. મિનરલ ઓછું આપશો તોય ચાલશે. મેક્રોન્યુટ્રિશન, માઇક્રોન્યુટ્રિશન, વિટામિન્સ ગાયને મળશે. ગાયો ઉતલા ઓછી મારશે, આંચળના રોગ ઓછા થશે, ગાયોનું દૂધની ક્વોલિટી બદલાઈ જશે, એને ગોયાને બચ્ચા દેવાની પરંપરા છે એકદમ સરસ મેન્ટેન રહેશે. એટલે હરેક રીતે તમારા શેઢાપાળાના સમાધાનો અમે આ પુસ્તકની અંદર લખ્યા છે. અમારી પત્રિકા તમને અહીંથી જતા ફેરું મળે એવો પ્રયત્ન કરશું. એને તમે સ્કેન કરશો એટલે તમને આખી પુસ્તક ડાઉનલોડ થઈ જશે. તો હું જે પણ કંઈ કહી રહ્યો છું કે ગાયને દાણ શું દેવું જોઈએ, પ્રેગ્નન્ટ ગાયને શું દેવું જોઈએ, ગાય વિયાવાની હોય એના 20 દિવસ પહેલા એને મીઠું બંધ જ કરી દેવું જોઈએ, નહીં તો એડીમાં આવે. એટલે કેલ્શિયમ બંધ જ કરી દેવું જોઈએ. ગાય વિયાય પછી તરત જ શરૂ કરવું જોઈએ. એના 20 દિવસ પછીની ઔષધિઓ અલગ, ગર્ભાશય એનું સાફ થવું જ જોઈએ. આપણે ઘરે કોઈ બેન દીકરી ડિલિવરી માટે આવે કેટલું ધ્યાન રાખીએ છીએ, કેટલા અલગ અલગ પ્રકારના ઓહળિયાના લાડવાને એવું ખવડાવીએ છીએ. તો બિલકુલ જો એ રીતે ધ્યાન આપવામાં આવશે તો આખું વેતર સારું રહેશે. દુનિયામાં 3.25 બચ્ચાની એવરેજ છે, ભારતમાં 5 બચ્ચાની છે. અમારે ત્યાં 18 બચ્ચા પછી પણ 20 લીટર જાતિ ગાયો છે, જે વિશ્વમાં અહીંયા છે. શું કામ? તો અમે એને એક લેવલથી વધુ ડિસ્ટર્બ નથી કર્યું. વિજ્ઞાનનો સ્વીકાર જરૂર કર્યો છે પણ આંધળું અનુકરણ નથી કર્યું. અમે એની અંદર એઆઈ નથી કર્યું, નેચરલ કર્યું છે. જે એઆઈ કરવામાં આવે, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, બીજદાન કરવામાં આવે તો 3 બચ્ચા કે 5 બચ્ચા માટે એની માથે 15 વખત હાથ નાખવો પડે. એ 15 વખત હાથ કે ગન જાય તો થોડીક અવરી ડિસ્ટર્બ થાય. એની અંદર જો થોડુંક ઇન્ફેક્શન થઈ જાય એટલે ગાય ઉથલે ચડી જાય. ગાયની તબિયત સારી હોય પણ ખબર જ ન પડે કે બચ્ચું કેમ નથી રહેતું. એટલે અજાણતા આપણે એની સાથે બહુ ક્રૂરતા કરી દીધી. અમારે ત્યાં 15 બચ્ચા 18 બચ્ચા આરામથી આપે છે, કારણ કે અમે ડિસ્ટર્બ જ નથી કર્યું. એટલે મનુષ્ય હોય, વનસ્પતિ હોય કે ગૌ માતા હોય, ત્રણેયને બેલેન્સ આહાર જોઈએ, પાચ્ય જોઈએ, સંવર્ધન સારું જોઈએ અને સારું વાતાવરણ જોઈએ અને નિર્દોષ ઔષધિ જોઈએ. આટલું સંગમ થયો એટલે પરફોર્મન્સ દરેક જગ્યાએથી નીકળે. એટલે મારી વિનંતી છે કે ગાય માતા રાખવાની છે પણ સુખપૂર્વક. તમે અઠવાડિયું પોતાને બાંધી જુઓ તો જરા, એક જ ધારું 24 કલાક અને ખાઓ તો કેવું થાય છે? પચશે? તો ભલે નાનો વાડો રાખો પણ ગાયને ખુલ્લી રાખો. 2-4 કલાક ક્યારેક બાંધવી પડે પણ મારા વિનંતી છે કે એની પછી ખુલ્લી રાખશો ને તો નાનો વાડો હશે ને તો 2-4 કિલોમીટર ગોળ ફરી લેશે અને એનું પાચન ઠીક થઈ જશે. એટલે આવી રીતે સરસ જ્યારે ખેડૂતોના ઘરમાં ગાયો આવે તો ગાયો સુખપૂર્વક રહેવી જોઈએ. અઠવાડિયામાં એક વખત લીમડો નાખવો, કડવો લીમડો. 5 કિલોથી 10 કિલો લીમડો ખાઈ જશે. કડવો લીમડો, એક બાજુ મીઠાઈ મૂકશો ને તોય કડવો લીમડો પહેલા ખાશે, પણ રોજ નહીં નાખવાનો. લીમડો નાખશો એટલે એના પરસેવામાંથી કડવાશ આવશે, એટલે મચ્છર અને માખીની કડ ઓછી લાગશે. ડીવર્મ એટલે કૃમિ ઓછા થઈ જશે, તબિયત સારી રહેશે. પણ રોજ લીમડો નાખો તો ગાયો ઉથલા કરે, ઇનફર્ટિલિટી આવે. મનુષ્ય હોય કે ગાય હોય, દરરોજ કડવી કોઈ પણ ઔષધિઓ રોજ ખવાય નહીં. રોજ ખાઈએ એટલે ઇનફર્ટિલિટી આવે. ખાલી એક જ કડવી ઔષધિ એવી છે કે જે રોજ ખાઈએ તોય ફર્ટિલિટી વધે, એ છે ગિલોય, ગળો આપણે દેશી. બરોબર છે? એટલે મારી નમ્ર વિનંતી છે કે આયુર્વેદ પણ આંધળું અનુકરણ નહીં, વિજ્ઞાનનો પણ આંધળું અનુકરણ નહીં. એને સમજણપૂર્વકનો જ્યારે જીવનમાં વ્યવહારપૂર્વક લાવવામાં આવે છે ત્યારે ગાય, મનુષ્ય અને પર્યાવરણ ત્રણેય સુખપૂર્વક રહી શકે છે. હવે વાત કરીશું આપણી થોડી ઘણી. તો બિલકુલ ખેતી, ગાય થોડી વાત આવી, હવે સાથે થોડી આપણી કરીએ. જે કાલે સંજયભાઈ આવ્યા હતા, દૂધની વાત કરીએ, ગૌમૂત્રની કરીએ, ઘીની કરીએ, માખણની કરીએ. દર મહિને હું લગભગ એકલો 2 કિલો ઘી ખાઉં છું, રોજ મીઠાઈ ખાઉં છું, રોજ 1 લીટર દૂધ પીઉં છું.
રોજ 1.5 લીટર છાશ પીવું છું. જો આ બહારનું ખાઈ ઉપર વયા જાય કે નહીં? હે કે નહીં? રોજ આટલું ખાધું હોય અને હજી ખાય જ છે દબાવીને, પણ એ શું કામ વાંધો નથી આવતો? એ પાચ્ય સ્વરૂપમાં થવું જોઈએ. એ ખાવાની રીત સમજવી જોઈએ. દૂધ ખાવું છે તો દૂધ કેવી રીતે ખાવું એ ઇમ્પોર્ટન્ટ છે. તો ખેડૂત મિત્રો, દૂધ કેવી રીતે ખાવું જોઈએ, ચાલો હું એક નાનું વર્ણન કરું છું. કે દૂધને, માતા બહેનોને ખાસ મારી વિનંતી છે કે ધ્યાન આપજો થોડી વાર, કે દૂધની સાથે કોઈ ફળ જામતું નથી. વિરુદ્ધ આહાર થઈ જાય. ખાલી કેરી ચાલે, એ પણ મીઠી હોય તો, ખાટી નહીં. દૂધને કોઈ શાક સાથે જામતું નથી. એક જ શાક, પરવળ, અને એ પણ ઘીમાં બન્યું હોય તો, ખટાશ ન હોય તો. દૂધને રોટલી સાથે સામુદ્રિક નમક નાખ્યું હોય તો વિરુદ્ધ આહાર થઈ જાય. અંદર સેંધા નમક જો રોટલીમાં નાખ્યું હોય તો જ દૂધ સાથે જામે. દૂધનો ખાવાનો નિયમ છે. કેટલા જ ઘરે આવડો પાલન થાય છે, કહો તો જરા. પછી ધાર્યું પરિણામ કેમ મળે? દૂધ અમૃત છે. દૂધને એકલાને જ સંપૂર્ણ આહાર કીધો છે આયુર્વેદમાં, બીજા કોઈને નથી કીધો. પણ દૂધને ખાવાની રીત જ નથી આપણે પાલન કરતા. આપણે એમ કહેશું ઘરે તો બધા ગઢિયા ખાતા હતા કઢીને દૂધ, પણ એ તો અભ્રંશ થયેલો છે. આજે 200 વર્ષ પછી કહેશે પીઝા અને મિલ્કશેક સાથે પીવાય, અમારા દાદા ખાતા હતા, બરોબર ને? તો એ સાચું બની જશે કઈ? તો મારી વિનંતી છે કે મૂળિયા તરફ જઈએ. મૂળ હજારો વર્ષની સાધનામાં આયુર્વેદ નીકળેલું છે. અને એ આયુર્વેદે જે સંશોધન કરીને 5000 વર્ષ પહેલા કીધું કે આંબળું આમ છે તો આજે આંબળું આમ છે, દૂધ આમ છે તો આજે દૂધ આમ છે. એટલે મારી નમ્ર વિનંતી છે, દૂધ ઘી ખાવાની સાચી રીતો બહેનો આપણા ઘરે પાલન શરૂ કરાવો. તમે એક જ મહિનામાં તમારા ઘરમાં બહુ મોટો ચેન્જ જોશો. અને કેવી રીતે કરવું એ થોડી ઘણી વાતો કરીશ. દૂધને કાચું ખાવું જોઈએ. તંદુરસ્ત ગાયનું દૂધ કાચું ખાવું જોઈએ. જેવું દૂધને ગરમ કરો એટલે વિટામિન B12 0. વિટામિન B12 ની ભારતમાં 70-80 કરોડ લોકોને તકલીફ છે. કેમ? કે હાઇજીનના નામે ગરમ કરીને દૂધ ખાવાનું ચાલુ કરી દીધું. આપણા વેજીટેરિયન લોકોને બધાયને, શાકાહારી લોકોને તકલીફ છે ને ઘરે. આમાંથી આંગળી ઉપર કરીએ તો જેના ઘરમાં કોઈ બીમાર ના હોય, 1000 માંથી 1 જણ, 2 જણ, 3 જણ, હે ને? હા, 4. હવે મારી વિનંતી છે કે આ પદ્ધતિ ફોલો કરશો ને તો બહુ મોટો ચેન્જ આવશે. દૂધને જેવું ગરમ કરો ને એટલે વિટામિન B12 0. હવે વિટામિન B12 ખાલી વિટામિન B12 ની આપૂર્તિ નથી કરતી, એને લઈને ઘણી બધી સંરચનાઓ શરીરમાં કામ કરતી હોય છે. એટલે વિટામિન B12 મળશે કાચા દૂધથી. દૂધને જેવું ગરમ કરો એટલે એની અંદરના પ્રોટીનના મોલેક્યુલ્સ બદલાઈ જાય છે. એટલે પ્રોટીન પાચ્ય એટલું રહેતું નથી. કેલ્શિયમના મોલેક્યુલ્સ બદલાઈ જાય છે. લેક્ટોફેરિન નામનું કમ્પાઉન્ડ છે, એ આખું લેપ્સ થઈને બહુ ઓછું જ રહી જતું હોય છે. એ બહુ શરીરમાં જરૂર છે. અને એ જ લેક્ટોફેરિન મોટી મોટી કંપનીઓ એક્સટ્રેક્ટ કરીને બહુ મોંઘા ભાવના આપણા ઘરમાં કેપ્સ્યુલ મોકલે છે. એટલે મારી વિનંતી છે કે સોનું છોડીને પિત્તળની પાછળ નહીં ભાગતા. દૂધ કાચું ખાવાનું છે. એક નહીં કામનું જીવાણુ છે, એની સાથે કેટલાય કામના જીવાણુ છે જે આપણા પેટની અંદર પાચનનું કામ કરતા હોય છે. અને એની અંદર પાચ્ય સ્વરૂપના અંદર ફેટ હોય છે દૂધની અંદર. કાચું દૂધ જ્યારે પીએ તો પીવાની રીત ક્યાં હોય તો ધારોશના. હજી ઘણું બધું કાચા દૂધમાં છે કે આ લબ્ધ છે કે નથી લભ્ય, પણ એક સમયની મર્યાદામાં હું થોડું બધું સૂક્ષ્મ વાત જ કરી રહ્યો છું. પણ એ દૂધ તમે કાચું ખાઓ તો કેવી રીતે ખાવું? તો ધારોશના નીકળ્યું અને તરત પીધું, એવું દુનિયામાં કંઈ નથી. એટલે થોડુંક અંદર ગરમ હોય, શેર કઢું કે આપણે ગામડામાં ફીણ વાળું દૂધ પીતા, અને મેં પણ પીધેલું છે મામાના ઘરે ત્યાં. તો હકીકત એ સારું ખાવાનું રીત છે. બીજું, 2 પ્રહર સુધી કાચું ખાઈ શકાય. કે 2 પ્રહર, 1 પ્રહર 3 કલાકનો હોય, એટલે 5-6 કલાક સુધી કાચું ખાઈ શકાય. આપણે આજે પણ રબારી અને ભરવાડ સમાજ કાચું ખાય જ છે. અને હું દૂધનો સૌથી સારો દાખલો આપું. આપણે આમાં 2-4 આંગળી ઉપર થઈ ને, હવે એની સામે આપણે બધા જ ડ્રાય ફ્રૂટ ખાઈએ છીએ, ફ્રૂટ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, બધું સારું સારું ખાઈએ છીએ ને. શહેરવાળા તો એનથી બધું કેટલાય ન્યુટ્રિશન ને બધા લેતા હશે, કેપ્સ્યુલ ને એવું. એની સામે તમને એક દાખલો આપું છું. રબારી સમાજ અને ભરવાડ સમાજના લગ્નમાં જાજો જરા, 90% છોકરાઓ તમને 6 ફૂટ ઊંચા મળશે. હાલો, હાઈટ થી ખાલી ન મપાય, ક્ષમતા હોવી જોઈએ. શિવાજી મહારાજની હાઈટ નહોતી, પણ સામેવાળાને ફાડી દીધો હતો. તો એ ક્ષમતા ક્યાંથી આવી? તો એ રબારી સમાજમાં 100 વર્ષે ભાભો 5 ગાય દોતા તમને દેખાશે. એની બહેનો ખૂબ કામ કરતા દેખાશે, બરોબર છે. એને આંખમાં ચશ્મા નતો હોતા લગભગ 100 વર્ષે ઘણા બધા લોકોને મેજર. અને 5-5 કિલોમીટર હાલતા હોય છે, મંદિરે જતા હોય છે. અમે તો એના લગ્નમાં જઈને જોતા હોઈએ છીએ. હવે એને ડ્રાય ફ્રૂટ તો સપનામાં આવે ન આવે ને, શાકભાજી નહીં, ફળ નહીં, કાંઈ જ નહીં. શું કર્યું એને? તો અજાણતા એ લોકોએ આયુર્વેદનું પાલન કર્યું. એ શું ખાય છે? તો કાચું દૂધ, એ ગરમ નહીં કરશે, અને રોટલો બાજરાનો. આ 2 ખોરાક મળ્યા. આખી દુનિયાનું સાયન્સ એ કમ્યુનિટી સામે ફેલ છે. એને ફ્રૂટ એ નથી ખાધું, ડ્રાય ફ્રૂટ એ નથી ખાધું, વિટામિન સી નથી ખાધા, તો એ તંદુરસ્ત ક્યાંથી છે?
તો ખાલી ને ફક્ત ને દેશી ગાયના આશીર્વાદથી. તો આ દેશી ગાય જો તમારા ઘરે આવી અને એને સાચી ખાવાની પદ્ધતિથી એના પંચગવ્યોનું પાન કર્યું તો હકીકત તમે ખૂબ જ આગળનું તંદુરસ્તી મેળવી શકશો. પણ દૂધ પાચ્ય હોવું જોઈએ. બરોબર છે. પાચન માટે શું કરવું? થોડી સૂંઠ મેળવીને નાખો, તમે હરડે થોડી લો સાથે, કે ત્રિફળા લો રોજ સાથે, એવી રીતે, એટલે સરસ સમન્વય થાય. ચાલો હવે માખણ ઉપર આવે તો માખણ જેટલું જલ્દી પચતું ફેટ દુનિયામાં કોઈ નથી. કૃષ્ણ ભગવાને એમને મિશ્રીની કે માખણની વાત નથી કરી. આપના બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે માખણ અને મિશ્રીનું જે કોમ્બિનેશન રાજીવ દીક્ષિતજી હંમેશા કહેતા, એ કોમ્બિનેશન જો તમે ખવડાવશો તો એની જેવું દુનિયામાં એક કઈ કોમ્બિનેશન નથી. મારી વિનંતી છે આપના બાળકોને આ દૂધ, આ માખણ, આ ઘી મળવું જ જોઈએ કોઈ પણ રીતે. બરોબર છે. હવે થોડી ઘીની વાત કરીએ કે ઘી આપણે અઠવાડિયાની મલાઈ એક સાથે ભેગી કરી દઈએ છીએ ફ્રીજમાં, અને પછી મેળવણ કરીને આપણને એમ લાગે ઘરનું ઘી ખાઈએ છીએ. તો માતા બહેનો એક ખાસ વિનંતી છે કે આપણે દહીં જમાવવાનું દૂધમાં, અને એની અંદર મશીન કે તમારે ઝેરણી ફેરવીને પછી જે માખણ આવ્યું વલોણું કરીને, એની અંદર અર્નિન થાય, અર્નિન નામનું કમ્પાઉન્ડ પેદા થાય છે જે કોલેસ્ટ્રોલ કાપે છે. એટલે વલોણું થઈને જે માખણ આવ્યું એ જ માખણનો સ્વાદ અલગ હોય, એનો જ ગુણ અલગ હોય, એનું જે ઘી બન્યું એનું જ ઘી અલગ હોય છે. બે બાજુ ફરવું જરૂરી નથી. મેં પણ પહેલા એવો ટ્રાય કરેલો છે, પણ હકીકત એક બાજુ ફરશે તોય તે અમે એના ઘીના અભ્યાસ કરી લીધા છે. તો ક્યારેક 50,000 એવા ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. 4-5 હજારમાં એક બાજુ ફરતું મશીન આવે છે, વાપરજો અને કોઈ ચિંતાનો વિષય નથી. બરોબર છે. એવી જ રીતના છાશનું મહત્વ મારે અહીંયા કચ્છમાં છાશનું મહત્વ સમજાવવું જોઈએ નહીં, કારણ કે અહીંયા છાશ વગર કોઈ દી ભાણું પૂરું ગણાય નહીં. બરોબર છે. પાચન માટે બહુ સારું છે, એના ગુડ બેક્ટેરિયા સરસ મજાના કામ કરતા હોય છે. પણ એક નમ્ર વિનંતી છે કે અહીંયા રાતે પણ છાશ ખૂબ ખાતા હોય છે, રાતે ન ખાવી, હે ને? સવારે ખાવી, હે? હા, ફ્રીજમાં નાખીને ન ખાવી. જો સવારે અને બપોરે છાશ અમૃત જેમ કામ કરશે, રાત્રે છાશ અને દહીં એ નુકસાન કરશે, એટલે ધાર્યું પરિણામ નહીં મળે. એટલે સવારે પેટ ભરીને છાશ ખાઓ તમ તાર વાંધો નથી. અંદર દહીં ખાઓ, પણ દહીંને કાચું ન ખવાય ક્યારેય. દહીંની અંદર છે ને આંબળાનો કે અલગ અલગ કોમ્બિનેશનનો પાવડર, થોડું મધ કે સાકર એવું કંઈ પણ નાખી શકાય. મધને, દહીંને કાચું ખાવ એટલે લાંબા ગાળે નુકસાન કરે. એટલે ધાર્યું પરિણામ જો લેવું હોય તો આયુર્વેદના આ બધા વર્ણનોનો જો તમે પાલન કરશો, ખૂબ સરસ પરિણામ મળશે ખેડૂત મિત્રો. એક વાત કહી દઉં કે સૌથી મોટું પાચન સમસ્યા છે બધી, હે ને? પાચન સમસ્યાનું એક સૌથી મોટો રામબાણ ઈલાજ કહી દઉં છું. બે વાત કહી દઉં એટલે જેથી કરીને તમે દૂધ ઘી ખાઓ છો, તમારા ઘરમાં તંદુરસ્તી લાવવી હોય, અમારા બાળકોને અમે જે ઔષધિ લઈએ છીએ એ તમને ગુણ મેળવવો હોય તો શું કરી શકાય? તો કે સૌથી મોટી ઔષધિ જો પાચન માટે અને આપણને બીજું માનું કામ કરતી હતી, કીધું છે હરડે, હરિતકી, હે ને? રાજીવજી પણ હંમેશા યાદ કરતા. તો હરડે એટલે બીજી માં કીધી છે આયુર્વેદમાં. જેવું તમે હરડે લેવાની ચાલુ કરશો, જો તમને એક કહી દઉં, તમારા પેટમાં કાચો આમ લઈને 99% લોકો ફરીએ છે આપણે. કાચો આમ એટલે શું ખબર છે તમને? ચિંતા આવી ગઈ ને તોય પેટમાં એક કાચો આમ બની જાય, એટલે ટોક્સિકનું એક લેર બની જાય. તમે કોઈ વિરુદ્ધ આહાર ખાધો તોય તે એક લેર બની જાય. તમને તાવ આવ્યો તો પણ લેર બની જાય. ચિંતા આવી, તમને ખબર નથી પણ અંદર લેર બની ગયું. એ લેર બન્યું એ કાચો આમ, આજની ભાષામાં કહું તો ટોક્સિકનું એક લેર બની ગયું. પછી તમે સરસ મજાનું ઓર્ગેનિક ખાધું, દૂધ ખાધું, પણ એના ન્યુટ્રિશન એબ્ઝોર્બ જ ન થાય તો, એના માઇક્રોન્યુટ્રિશન, માઇક્રોન્યુટ્રિશન, વિટામિન એબ્ઝોર્બ જ ન થાય તો, શરીરમાં શોષણ જ ન થાય તો ફાયદાની જગ્યાએ નુકસાન કરશે. એટલે આ પ્રશ્ન સ્વામીજી બહુ મુખ્ય છે કે ખાધું છે પણ એ ખાધું અંદર પચતું જ નથી તો શું થવાનું? તો હકીકતની અંદર એ નહીં પચેલી વસ્તુ શું થશે? તો ક્યાં તો નીકળી જશે ને ક્યાં કંઈક ચોક થશે. તમે સર્જનને, હાર્ટ સર્જનને પૂછશો ને શું નીકળ્યું અંદર, તો કેલ્શિયમનો કાંકરો કે ફેટની ગાંઠ નીકળશે, જસ્ટ બીકોઝ ઓફ કચ્ચો આમ. બરોબર છે. તો દરેક જગ્યાએ વિરુદ્ધ કંઈ ને કંઈ ગડબડ પેદા થશે જ્યારે એ પાચન નહીં થાય. એટલે દરેક વસ્તુને જો પચાવવી હોય તો હરડેને બીજી માં કીધી છે. હરડેને લેવાની રીત શું? તો કે રાત્રે તમે લઈ શકો, સવારે લઈ શકો, બપોરે લઈ શકો. 2 મહિના ઘી, 2 મહિના મધ. પણ જો ઘીમાં સાતળેલી હરડે હોય, અમે 10 વર્ષ જૂના ઘીમાં હરડેને કરીએ છીએ. માર્કેટમાં 25-50 રૂપિયા વાળી મળે, અમે 800 વાળી ખરીદીને એનો પ્રોસેસ કરીને આપીએ છીએ. અમારે ત્યાં મળશે ને જાતે બનાવજો. એ જેવી હરડે લેશો એટલે વાત, પિત્ત, કફ, જો ગવ્યને નાખવું જરૂરી છે. હરડે નહીં હોય કે ત્રિફલા હોય, એની સાથે ઘી કે એવા કોમ્બિનેશન કરવા જરૂરી છે. એટલે તમને વધુ પ્રભાવી પરિણામ મળશે. અમે 10 વર્ષ જૂના ઘીમાં નાખીએ ને એટલે તીક્ષ્ણ બની જાય, સીધું સેલ્સ લેવલ ઉપર કામ થાય.
તો જેવી હરડે લેશો એટલે વાત, પિત્ત, કફ ત્રણેયમાં કામ કરશે. વાયુનું અનુલોમન કરશે, જ્યાંથી કાઢવો પડે ત્યાંથી નીકળી જશે. ઘણા લોકોને અત્યારે શહેરમાં ફેશનો ચાલી છે કે ઓડકાર આવે ને તો આમ કરીને ખાઈને ઓડકાર ટાળી દે, અંદર ગેસ નીકળવાની જગ્યાએ ન નીકળવા દે. હવે આવી ફેશનમાં માનવું નહીં. જો ઓડકારને તમે વાયુને ન કાઢ્યો, અહીંયા ગયો તો અહીંયા માઇગ્રેન થશે, બીજે થયો તો બીજે દુખાવા થશે. એટલે હકીકતમાં સાચું જ્ઞાન ફેલાવવાની જરૂર છે. ઓડકાર આવ્યો તો ઓડકાર ખાવો જ જોઈએ, એટલે એ કુદરતી વ્યવસ્થા છે. તો એ વસ્તુને ક્યારેય આપણે શરમ અનુભવવી નહીં. છીંક આવતી હોય તો છીંક ખાવી જ જોઈએ. એટલે મારી વિનંતી છે, હરડે ખાશો એટલે વાયુનું અનુલોમન થશે, જ્યાંથી વાયુ કાઢવો પડે ત્યાંથી નીકળી જશે, એટલે બીજા પ્રશ્નો ઓછા થશે. મેદ્ય છે એટલે આપણા મગજ માટે ખૂબ સારું છે, આપણી બુદ્ધિ માટે ખૂબ સારું છે, વાળ માટે સારું છે, કેશ્ય ચક્ષુષ્ય આંખ માટે સારું છે, હૃદય માટે સારું છે, લોહીને શુદ્ધ કરનારી હરડે છે. આ કેંગન વોટર નીકળ્યા છે ને 2.5 લાખના મશીન, એ કોઈ લેવાની જરૂર નથી. તમે રોજ હરડે પીવો, બોડી આખું અલ્કલાઇન રહેશે એની મેતે. પેટમાંથી 99% રોગો ઉભા થાય, કારણ કે પેટમાંથી જ એન્ઝાઇમ બને છે. ઘણા બધા વિટામિન બહારથી ન લઈએ એન્ઝાઇમ્સ, તો પેટમાં એની મેતે કુદરતી સંરચના બનતી હોય છે. તો હરડે લઈએ એટલે એની મેતે બધા જ પેટના રોગોમાં હરડે રામબાણ ઇલાજ છે. કૃમિનાશક છે. એટલે નાના બાળકોને આપણે ગુજરાતમાં 1 દિવસના બાળકથી લઈને ઘુટ્ટી પીવડાવવાનો હરડેનો રિવાજ હતો, એ આપણે ભૂલી ગયા, હે ને? એટલે એ 1 દિવસથી લઈને 100 વર્ષના કોઈ પણ લઈ શકશે, ખાલી ગર્ભવતી બહેનોને છોડીને. એને તે સમન્વય કરીને લેવો જોઈએ. તો એ જેવું લેશો ને હરડે એટલે કૃમિનાશક થશે, બાળકોનો વિકાસ સારો થશે, ખાધું પીધેલું પચશે. પણ પહેલા 2-4 દિવસ મોટી ચમચી લેવાની, પહેલા 2-4 દિવસ 2-3 વખત પેટ સાફ જવું પડશે, મળમાંથી વાસ પણ આવશે. બરોબર છે? માથું ભારે લાગે પણ જૂનો કચરો નીકળશે, ખરાબ સમજીને છોડી ન દેવું. બરોબર છે? અઠવાડિયા પછી મળ પતલો રહેશે પણ ઉર્જા વધી જશે. આ શું તમારા શરીર સાથે બનશે હું પહેલા કહી દઉં છું તમને. બરોબર છે? અઠવાડિયા પછી મળ પતલો રહેશે, નહીં તો રોજ મળ પતલો રહે તો આપણે ઢીલા પડી જઈને જાડો થઈ જાય. તો આ પછી રોજ મળ પતલો હોવા છતાંય ઉર્જા વધશે. અમે 16 કલાક, 1 વર્ષ પછી તમે 16 કલાક ઇઝીલી મેન્ટલી કામ કરી શકશો. અમે દક્ષિણ ભારતમાં વચ્ચે જતા તો અઠવાડિયામાં એવરેજ મને લગભગ 1.5-2 કલાક સુવા મળેલું. બરોબર છે? સવારે શિબિર, સાંજે શિબિર, રાત્રે ટ્રાવેલિંગ, વળી પાછું 1-1.5 કલાક સુઈને વળી પાછું, એવી રીતે. તો અમને બચાવીને રાખે છે ગાય માતાને આવી નિર્દોષ ઔષધિઓ. જો અમારા ગુરુકુળના બાળકો અત્યારે પીવે છે ઔષધિ, સવારના 3 વાગે જાગીને રાત્રે 9 વાગ્યા સુધી કામ કરે છે. નાના બાળકો મજૂરો કરતા વધુ કામ કરે છે. મારો મોટો દીકરો અત્યારે 15 ગાયો આરામથી દોઈ લે છે. ભાઈની દીકરીઓ પણ ગાય દોવે છે, છાણ વાસીદું કરે છે. અમે ગુરુકુળ ચલાવીએ છીએ. તો છાણ વાસીદું કરવું, ગાય દોવી, ગાયનું કામ કરવું, ખેતીનું કામ કરવું, એ ગર્વનો વિષય છે, શરમનો નથી. એ નાનપણથી બાળકોને શીખડાવજો, મારી વિનંતી છે. અમે આ કરીએ છીએ. અને એવી જ બીજી એક ઔષધિ છે, હરડે છે ને, 1.5 ચમચી ટેબલ સ્પૂન એટલે મોટી વાળી ચમચી ગરમ પાણી સાથે લેવાની. એક બીજી ઔષધિ કહીને હું વાત આગળ થોડી વધારીશ. એક છે બીજી ગળો, ગોખરું ને આમળા. એને રસાયણ ચૂર્ણ કહે છે, અને અમે 10 વર્ષ જૂના ઘીમાં પ્રોસેસ કરી. સવારે 1 ચમચી લેવાની, એટલે મૂત્રને લગતા ક્યારે રોગ જ નહીં આવે. અત્યારે પુરુષોમાં એને ઘીમાં જ્યારે પ્રોસેસ કરીએ છીએ ત્યારે વધુ પ્રભાવી બની જાય છે દેશી ગાયમાં. એટલે મૂત્રને લગતા ક્યારે રોગ જ નહીં આવે. પ્રોસ્ટેટથી લઈને પુરુષોને અત્યારે ખૂબ દિક્કત હોય છે. એટલે મહિલા હોય કે ભાઈઓ હોય, બંને મૂત્રને લગતા રોગ જ નહીં આવે. સપ્ત ધાતુ પૃષ્ઠ કરશે, શરીરની 7 ધાતુ પૃષ્ઠ કરશે. વાળ માટે દુનિયાની સારામાં સારી આ એક જ દવા છે. એટલે મૂત્ર દ્વારા અને મળ દ્વારા બંને પ્રકારનું જે સમાધાન થઈ ગયું એની મેતે બધું ઠીક રહેવાનું છે. બરોબર છે? અને અઠવાડિયા કે 15 દિવસમાં એક વખત ઘી અથવા તેલ મસ્ત ચોળીને સ્નાન કરી લેવું, એટલે શરીરના દરેક છિદ્રો બધા સરસ ચોખ્ખા રહે. લો, આ 3-4 વસ્તુ કરશો ત્યાં તમારે લગભગ બધું ખાધેલું પચવા માંડશે. મૂત્ર અને દરેકના રોગ નહીં થાય. હાર્ટનું હોય કે કોઈ પણ વિષયના રોગો હોય, દરેક રોગોનું સરસ સમાધાન આ હરડે અને આવડી આ 3 કોમ્બિનેશનથી, અને છેલ્લું ત્રિફળાથી મળતું હોય છે. પણ ત્રિફળાની અંદર વધુ સમય નહીં લઉં, થોડી હું ગુરુકુળની વાત કરું. કારણ કે આપણે બધા જ હરિભક્તો સરસ રીતે જોડાયેલા છીએ ગાય સારી સંસ્કૃતિ સાથે. તો આપણી આવતી પેઢીનું ચિંતન શું? બરોબર છે? તો તમારા ખેતરમાં જ્યારે તમારા બાળકો આવે ને, તો અમે આ પુસ્તક તૈયાર કરી છે, એ તમને કામ લાગશે. સરળ 5 ચરણોમાં ખેતી કેમ કરવી, નંદી કેમ સિલેક્ટ કરવું, ગાય કેમ સિલેક્ટ કરવી, ત્યાંની જ ગાય શું કામ રાખવી, ગાયનો પોદળો જોઈને તમને ખબર પડી જોવી જોઈએ કે આજે ગાયનું પાચન કેવું છે, એને ખવડાવવું શું, એને દાણ કયું, ચારો કયો, નક્ષત્ર હિસાબ સે કઈ દિશામાં કયું વૃક્ષ વાવવું, એના વૃક્ષથી તમારી ગાયોનો ઈલાજ કેમ કરવો. એક રોગ 10 ઈલાજ લખેલા છે. બરોબર છે? અને તમારો પોતાનો ઈલાજ કેમ કરવો. જેમ કે બહેનોને માસિક ધર્મના પ્રશ્નો ખૂબ હોય છે, અત્યારે ખૂબ વધવા માંડ્યા છે. તો માતાઓને મારે વિનંતી છે કે તમારા દરેક ખેતરે દુર્વા હોય છે, દર્ભ, દુર્વા, દભ નહીં, દુર્વા.
જે શ્રી ગણેશ ભગવાનને માથે ચડે છે, અહીંયા શું કહેવાય છે આપણે ધરો? છબર. હા, છબર. એ છબરને તમારે 100 થી 200 ગ્રામ લેવાની, પાણી સાથે મિક્સ કરીને મિક્સીમાં ફેરવી નાખવાનું, કપડા ગાળ કરી લેવાનું, સવારે નળના કોઠે પી લેવાનું, 2 કલાક પછી ખાવાનું નહીં, 2 કલાક પછી ભોજન લેવાનું. ગમે એવા તમારા હોર્મોન ઇનબેલેન્સ હશે, સ્ત્રીના હોય કે પુરુષના હોય, ઠીક થાય અને થાય. આ સરળતાથી જે એલોપેથી ડોક્ટર પોતાના માતા બહેનોમાં થાકી ગયા હોય એને આનાથી સરળ સમાધાન થયેલું છે. એટલે તમારા ખેતરની અંદર આ બધા સમાધાનો છે. તો આ પુસ્તકની અંદર એ બધા સમાધાનો લખ્યા છે. ઘી કેમ ખાવું, omega-3 omega-6 ની કેપ્સ્યુલ માછલીના તેલમાંથી ડોક્ટરો રેકમેન્ડ કરતા હોય છે, 25,000 રૂપિયા લીટર હોય છે. એ 2 ચમચી ઘીમાં છે. તો ઘી ખાતી વખતે પાણી ન પીવું, પીધું હોય તો ગરમ પીવું, તો ફાયદો કરશે. તો એના નિયમ સાથે તમે ઘી કરો તો આ તમારે બહારની દવા ન લેવી પડે. બ્યુટારેડ 1 લાખ રૂપિયા કિલો છે, 2 ચમચી ઘીમાં છે, તમે સરસ રીતે પાલન કરો. તો આ પુસ્તકમાં અમે એ પણ લખ્યું છે. પછી 2 મહિનામાં, દર 2 મહિનાના સ્લોટ છે કે આ શાક ખાવા, આ ન ખાવા, આ કરવું, આ નહીં કરવું. એટલે 12 મહિના મૂળો ખાય તો તકલીફ થાય કે નહીં? તો કઈ સિઝનમાં શું ખાવું એનો સરસ સંગમ છે. તો જ્યારે આપણું શરીર સ્વસ્થ છે તો આપણે આધ્યાત્મિક સાધના કરવી હોય કે કાર્ય કરવું હોય તો સરસ રીતે થાય ને, કોઈ પણ વિષય હોય, હે ને? તો દરેક જગ્યાએ તમારું શરીર અને મન આ બંને તંદુરસ્ત હોવા જોઈએ, બંને સાત્વિક હોવા જોઈએ, બંને ક્ષમતાવાન હોવા જોઈએ. તો પરિણામ નિશ્ચિત મળશે. આ પુસ્તકમાં અમે લખવાનો દિનચર્યાનો પણ પ્રયત્ન કર્યો છે કે સવારથી રાત સુધી દિનચર્યા કેમ રાખવી. પુરુષોને દાઢી બનાવવી છે તો તમારે શેવિંગ ક્રીમ ખરીદવાની જરૂર નથી, દહીં લગાડીને કરો, સારામાં સારી થાય છે. અને કરો, તમે જુઓ મોઢું સરસ ચમકવા માંડશે 10 જ દિવસમાં. એલોવેરાથી કરો તો શહેરનો પૈસો ગામડામાં આવવો જોઈએ, ગામડાનો શહેરમાં ન જવો જોઈએ. બરોબર છે? હું 29 વર્ષથી સાબુ શેમ્પુ વાપરતો નથી. મુંબઈ રહેતો તો ત્યારે છાણનો પાવડર મંગાવી લેતો હતો, લોટ મંગાવીને અમારી રીતે કોમ્બિનેશન કરીને નાતો હતો. આજે એમ જ નાઉં છું, બધું સારું ચાલે છે. બરોબર છે? ઉલટાનું વધુ સારું ચાલે છે. આપણે એક બાજુ એક સરસ મજાનો એકાદશીનો ઉપવાસ કરતા હોઈએ અને બીજી બાજુ વિદેશી કંપની સસ્તો સાબુ ડમ્પ કરે, ગામડામાં લોડ કરે, અને એ સસ્તા પાડવા માટે પ્રાણીઓની ચરબીનું ઓઇલ વાપરે. હવે એ સાબુ નાઈને આપણે પૂજા કરવા બેસીએ, બતાવો તો શું થાય? પવિત્ર થઈ ગયા, પવિત્ર થઈને બેઠા. હે? એટલે વિનંતી છે કે તમે શું વાપરી રહ્યા છો એ સમજો. એ સાબુ તમે અહીંયા લગાડો છો ત્યારે સીધું હાડકા સુધી એના કેમિકલ્સ પહોંચતા હોય છે. રેસિડ્યુ તમે તેલ લગાડો અંદર ઉતરે છે કે નહીં, એમ સાબુ પણ ઉતરતો હોય છે. એટલે મારી વિનંતી છે કે છાણ, માટી, અહીંયા સરસ મજાના બધા શીખવાડવાળા બંધુ છે, એનો ઉપયોગ કરો, એનો સમન્વય કરો. એ રેસીપી અમે પુસ્તકમાં લખી છે તો તમે એ રીતે સરસ રીતે ઉપયોગ કરી શકશો. રહી વાત ગુરુકુળની, અમારે એક ગુરુકુળ કર્યું છે, એમાં સર્ટિફિકેટ ડિગ્રી નથી. સવારથી સાંજ સુધી બાળકો જાતે કામ કરે, મહેનત કરે, વાસણ, કપડા, સાફ સફાઈ, બાથરૂમ બધું જાતે જ સાફ કરવાનું. 4 ભાષા છે, હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ અને સંસ્કૃત. કે બધું સમજવાનું છે. વૈદિક ગણિત પણ છે, આધુનિક ગણિત પણ છે, કે આધુનિકતા પણ સમજવી પડશે અને જૂનો બેઝ પણ નથી છોડવાનો. આયુર્વેદમાં ઘણા બાળકો એવા છે કે નાડી પકડીને કહી શકે કે L4 માં પેઇન છે કે ક્યાં છે. અત્યારે બાળકોનો ઈલાજ ત્યાં કરી લે છે. એટલા સરસ સમજણપૂર્વક એ લોકો આગળ વધી રહ્યા છે. અહીંયા કોરોના વખતે 2 બાળકો અમારા ગુરુકુળના 16 વર્ષના આવ્યા હતા અદાણી હોસ્પિટલમાં. 100 પેશન્ટ હાથમાં લીધા હતા, કોઈ માસ્ક, પીપી કિટ નહોતું પહેર્યું, અને 16 વર્ષના બાળકોએ 100 પેશન્ટોને ઠીક કરીને આગળ નીકળ્યા હતા. બરોબર છે? તો આ નિર્ભયતા ગાય માતા આપી શકે છે. પોતાની એન્ટીબોડી કેમ બનાવવી એ બાળકો સમજે છે. આપણે પંચગવ્યનું પાન કરતા હતા ને યજ્ઞ પહેલા, પંચામૃતનું પાન કરીએ છીએ ને, એની પાછળનું સાયન્સ છે, બાળકો સમજે છે. અત્યારે શું સાયન્સ છે ભાઈ? તો પંચગવ્યનું પાન કરીએ છીએ ત્યારે ગોબરની અંદર જીવાણુ હોય છે, હે ને? દહીંની અંદર જીવાણુ હોય છે. એ જીવાણુની અંદર મિત્ર જીવાણુ પણ હોય છે અને થોડા શત્રુ જીવાણુ પણ હોય છે, પેથોજન્સ. એ પાન કરીએ, શત્રુ જીવાણુ પણ આશીર્વાદ બની શકે. કેવી રીતે? કે આપણે પીધું તો એ શરીરની આદત છે. તમને વેક્સિન આપે ત્યારે શું થાય? તમને રસી આપે તો એ જ જીવાણુને લાઈવ ઓર સપ્રેસ ફોર્મમાં બોડીમાં ઇન્જેક્ટ કરવામાં આવે. તો તમે આવડો જ્યારે પંચગવ્યનું પાન કરતા હતા ત્યારે એ જ જીવાણુ અંદર જતા હતા, શરીર એની સાથે ફેમિલિયર હતું, એન્ટીબોડી બનતી ગઈ, કુદરતી વેક્સિન લાગતું ગયું. એટલે ગમે એવા વિદેશવાળા નવા બેક્ટેરિયા, વાયરસ છોડે ને તો એ તમે ગાયની નજીક જો આ પાલન કરતા હોય ક્યારેય ચિંતા કરવાનો વિષય નથી. અમે કોઈ વેક્સિન નથી લીધી ને મોજથી જીવીએ છીએ. બરોબર છે? આની પાછળનું આ સાયન્સ છે. એટલે હકીકતની અંદર ગાયના અને નંદીના, આપણા અમુક વિસ્તારના પગના ખુરમાં એન્થ્રેક્સ નામના જીવાણુ રહે છે. અમેરિકામાં એન્થ્રેક્સનું નામ લેજો તો જરા ખબર પડે. એક પરબીડીઓ મળે ને ત્યાં તો એની ફોર્સ દોડવા માંડે છે વ્હાઈટ હાઉસ પાસે. આપણા બળદોના ખુરની અંદર એન્થ્રેક્સ હોય છે. આપણે એની સાથે ફેમિલિયર છીએ, આપણને કોઈ વાંધો જ નથી. બરોબર છે? આપણે અહીંયા કોઈ ડર નથી. આપણા ભારતમાં એ નોર્મલ છે અને ત્યાં તો એ ડરી જાય છે. એટલે હકીકતની અંદર એ સારા જીવાણુ, મિત્ર જીવાણુ
એ સમન્વય હોવો જોઈએ, શત્રુ જીવાણુ સપ્રેસ ફોર્મમાં હોવો જોઈએ. એ સાયન્સ અમારા બાળકો અત્યારથી ગુરુકુળમાં સમજી રહ્યા છે. બરોબર છે. એવી રીતે બિઝનેસ મેનેજમેન્ટ છે, વ્યાપાર ધંધો પણ અમે શીખવાડીએ છીએ બાળકોને અત્યારથી. પણ એ કેવો હોવો જોઈએ? તો નીતિવાળો હોવો જોઈએ, શુભ લક્ષ્મી વાળો હોવો જોઈએ, ધર્માનુકૂળ અર્થવ્યવસ્થા. હું જે કમાઈ રહ્યો છું, કોઈ પ્રકૃતિ, કોઈ મનુષ્ય, પર્યાવરણ, કોઈને હાનિ કરીને તો નથી કમાતો ને, ઈશ્વરે આપેલા આદેશને અનુકરણ કરીને કમાઈ રહ્યો છું ને, તો એ બહુ ચિંતન થવું જરૂરી છે. એટલે મારી આ નાનપણથી બાળકોને તમને મારી વિનંતી છે કે આ વસ્તુ તમે જોડી શકો છો. અને એવી રીતે સંગીત છે, નૃત્ય છે, ગૌપાલન છે. અત્યારથી જ બાળકો ગાયોની ટ્રીટમેન્ટ કરે છે. તમે 3 વાગે જોશો ને, તમારા નાના નાના બાળકો ગાયોમાં નંદીમાં હોય છે, એને સરસ શિંગડા સાફ કરતા હોય છે, એની ટ્રીટમેન્ટ કરતા હોય છે, દોતા હોય છે, છાણ વાસીદું કરતા હોય છે. ખેતી અત્યારથી બાળકો કરે છે. અમારી ખેતી આ વર્ષની બાળકોની કેવી હતી? રીંગણ. ગુજરાતમાં સૌથી વધુ કેન્સરના કેસ જે ગામમાં છે, જે 2 ગામોમાં છે, એ બંને શાકભાજીની ખેતી કરે છે અને રીંગણની ખેતી સૌથી વધુ. એ ગામમાં 350 કેન્સરના પેશન્ટ છે. શું કામ? કે જ્યારે તમે દવા છાંટો છો ત્યારે શહેરવાળાને પછી નુકસાન કરશે. પહેલા ખેડૂત મિત્રો તમારા નાકના બ્રેન બેરિયરમાંથી પાસ થઈને પહેલા તમને હાનિ કરશે. અને એની સામે અમારા ગુરુકુળના બાળકોએ 2 થી 3 ગણું રીંગણનું ઉત્પાદન લીધેલું છે. તમે આજે પણ જોશો. કાલે અમારે ત્યાં મોટા પ્રમાણમાં સાયન્ટિસ્ટો હતા. એને એમ કીધું કે અમારી જિંદગીમાં આટલું ઉત્પાદન અમે ક્યારેય કેમિકલમાં નથી જોયું, એવું અમે ગાય આધારિત લઈએ છીએ. એ બાળકો દ્વારા લઈએ છીએ. જ્યારે બાળક મોટો થશે તો મહિનાની 1,00,000-2 લાખની ખેતી કાઢશે. તો એને કોઈ પાસે નોકરી માંગવા નહીં જવું પડશે. એ યોગ શીખે છે. યોગની સાથે એનું એટલું બધું ક્લાસ લેવલનું હોય છે કે બીજાને પ્રશિક્ષણ આપીને મહિનાના પોતાનો અર્થ ઉપાર્જન કરી લેશે. સંગીત છે, નૃત્ય છે, જીવનમાં બધા રસ હોવા જોઈએ. યજ્ઞ કરે છે, પછી ગાય માતાની આરતી કરીને જે પંથમાં માનતો હોય એને યાદ કરી લેવાનો. કોઈને કોઈનો પંથ ભૂલાવવાનો નહીં ને કોઈની ઉપર આપણો થોપવાનો નહીં. સરસ રીતે બધાય સનાતન પરંપરાથી ભેગા મળીને ચાલે. બીજા પંથ પ્રત્યે રિસ્પેક્ટ થાય એવી જ વાણી નીકળવી જોઈએ. કોઈ દિવસ બીજા પંથને નીચું દેખાડીએ એટલે પહેલા તો આપણા ઈશ્વર રાજી ન રહે, નારાજ થઈ જાય. એટલે આ બાળકોને નાનપણથી અમે ટ્રેનિંગ આપીએ છીએ અને ખૂબ જ સરસ બાળકો શિવરાત્રી, જન્માષ્ટમી બધા જ પ્રસંગો સરસ રીતે ઉજવતા હોય છે. પછી સૌથી ઇમ્પોર્ટન્ટ 5 વિષયમાં 0 આવ્યા બાળકને, એકમાં 99 આવ્યા તો એ બાળક ફેલ નથી અમારે ત્યાં. જેમાં 99 આવ્યા આમાં PhD કરી શકે છે. બરોબર છે. બાળકને સમજવાની જરૂર છે. આજે વિદેશી પેરામીટરથી આપણે એમ કે 5માં 0 એને આગળ જવાનો અધિકાર જ નથી. કોને આપ્યો આપણને અધિકાર? એ બાળક, અમારું માનવું છે કે દરેક બાળક વિશેષતા સાથે જન્મ લે છે અને એની વિશેષતામાં એને આગળ જવાનો અધિકાર છે. 5 પાંડવ હતા, 1 ગુરુ હતા, એકને ભાલો આપ્યો, એકને ધનુષ આપ્યું, એકને ગદા આપી, હે ને? તો એની વિશેષતા સમજી. તો આપણે કેમ નથી સમજતા? એટલે આપણે બધી વસ્તુ આચરણમાં લાવવાનું ચાલુ કર્યું. અમારા ગુરુકુળમાં અત્યારે ખેડૂતના બાળકો છે, ગોવાળના છે, લંડનથી 2 છે, અમેરિકાથી 7 બાળકો છે. મારા બાળકોથી જ શરૂઆત કરી હતી, 2 મારા અને 2 ભાઈના. સરસ રીતે મસ્ત મજાનું કામ થાય છે. એટલે અમે એટલું જ જાણ્યા કે બાળકો સમસ્યા નથી, માતા પિતા અને આચાર્ય સમસ્યા છે. એટલે મારી વિનંતી છે, એક માં એ 100 શિક્ષક બરોબર છે, પિતા એમના હીરો છે નાનપણથી. એટલે મારી વિનંતી છે, રોજ તમારા બાળકોને સાચી ઘટનાઓ સંભળાવો. શિવાજી કોણ હતા, મહારાણા પ્રતાપ હતા, પછી આપણા પંથ વિશે એમને સન્માન થાય એવું કરો. એવી રીતે રોજ એક વાર્તા કો. ચરિત્ર નિર્માણનું ઘડતર કરવાની જરૂર છે. બાળકો ડ્યુઅલ પર્સનાલિટી બનવા માંડ્યા છે. એ આપણા ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ હોય પણ સ્કૂલમાં છે ને બહુ ગડબડ વાતાવરણ હોય. હવે ત્યાં જઈને છે ને એની સંગત ફેર થઈ જાય ને એટલે ત્યાં જઈને એની પાર્ટી અલગ ચાલે, ઘરે આવીને પાછું આપણી સાથે વર્તન અલગ કરે. એટલે ડબલ ડ્યુઅલ પર્સનાલિટી બનતા જાય છે. એટલે એની અંદર જો તમારે કોઈક સારો સમન્વય કરવો હોય તો બાળકો સાથે સમાધાન, એની સાથે મિત્રતા ભાવ સાથે, એને સાચું આધ્યાત્મ સાથે જોડો. એને આપણા ગુરુકુળો જેવા સ્કૂલોમાં ભણાવવાનું ચાલુ કરો કે જ્યાં એને સારી સંગતિ મળે, સારા સંસ્કાર મળે. કાંઈ નહીં તો ઘરે તમે પોતે જ માતા પિતા એમના આચાર્ય બની જાઓ અને તમારી અંદર જે તૈયાર થશે એ ક્યારેય કોઈ જગ્યાએ નહીં તૈયાર થશે. એટલે કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ, ધર્મ એના આચરણમાં હોવો જોઈએ. એ રીતે બનાવીએ તો ક્યારેય વાંધો નથી. આચરણમાં જે કે અમારા બાળકો છે ને વનસ્પતિનું પત્તું તોડે ને ઔષધિનું, તોય આમંત્રણ મંત્રો બોલે. આમંત્રણ મંત્ર બોલીને પૂર્ણ નથી કરતા કે ભાઈ હું આ ઔષધિ લઉં છું, સામે હું તમને પાણી આપીશ, ખાતર આપીશ, કાં બીજા રોપા વાવીશ. એટલે પ્રકૃતિ પાસેથી આપણે જે લઈએ છીએ એનાથી સવાયું પાછું આપવાનું, એ પદ્ધતિ ફોલો કરવાની છે. એટલે ખેડૂત મિત્રો, મારે તમને છેલ્લે એક વાત એ કહેવાની છે કે આપણે સમન્વય કરવાનો છે. મારી હજી કદાચ 15 મિનિટ બાકી છે એટલે સમય પૂરો. કે અહીંયા આપણે એક યોજના સ્વામીજી બહુ સરસ શરૂ કરી છે. એમાં 250 થી વધુ ખેડૂતો જોડાઈ ગયા છે. હું પણ અહીંયા બહુ વર્ષોથી કચ્છ સાથે જોડાયેલો છું. મને અહીંયા વધુ પ્રેમ એટલા માટે છે કે ઓછું પાણી, વિપરીત પરિસ્થિતિ અને છતાંય કચ્છવાળાઓએ જે ગાયો સાચવી છે
પાંજરાપોળથી લઈને વિદેશમાં હોય તો અહીંની પાંજરાપોળ સાથે જે પ્રેમ કરીને એમને હંમેશા મોટું વિશાળ હૃદય રાખ્યું છે એવી કોઈએ ભારતમાં નથી સાચવી. એટલે તમને બધાને વંદન છે. હું વર્ષોથી જોઉં છું અહીંયા માનનીય દીપકભાઈ, મેઘજીભાઈ, શાંતિભાઈ, વનરાજભાઈ અને કેટલાય બધા પાંજરાપોળની અલગ અલગ વ્યવસ્થાઓ છે, પ્રાક પરથી લઈને બધાને ખૂબ હૃદયપૂર્વક સેવા થાય છે. ખાલી આપણે એટલો અભિગમ બદલીએ કે આપણે પાછા કેમિકલથી ગાય ખેડૂતના ઘરમાં કેવી રીતે આવી શકે. ક્યારેક એનો અભિગમ બદલવામાં છે ને પ્રશ્ન આવે કે ક્યારેક અમારા છે ને છોકરાઓ શહેરમાં રહે છે તો શું થશે, ગાય કોણ સાચવશે? તો એની માટે છે ને આપણે ગામ વચ્ચે ભેગી એક ગૌશાળા કરી શકાય. બીજો રસ્તો એ થાય કે તમને પરિણામ મળ્યા કેમિકલની સામે, તો કેમિકલ વાળી કંપનીઓને આપણે ધરાવીએ છીએ. કેવી રીતે ખબર છે કે યુરિયા, ડીએપી અને પેસ્ટિસાઇડ બધો થઈને દર વર્ષનો ખર્ચો 15 લાખ કરોડથી વધુ છે દેશનો, અને 75% પૈસા વિદેશ જાય છે. એક ઈસ્ટ ઇન્ડિયા કંપની બંધ થઈ અને અત્યારે આપણા લાખો કરોડ રૂપિયા ખેડૂતોના ખિસ્સામાંથી વિદેશી કંપનીઓમાં જાય છે. તો આપણે કોઈ બે વ્યક્તિને, આપણા મોટું જમીન છે 200 એકર 50 એકર, તો એ બે જણને આપણે નોકરી આપી, એક છાપરું બનાવી દઈએ કે ભાઈ દૂધ તારું, છાણ અમારું. ન થઈ શકે. એ કેમિકલના પૈસા વિદેશવાળાને આપીએ અને બદલે આપણે ઘરમાં આપીને આપણે ગાયોને જમાડીએ અને એનું જે છાણ નીકળ્યું એની સરસ ખેતી કરીએ તો નો સરસ સમાધાન થાય. અભિગમ બદલવાની જરૂર છે, મેનેજમેન્ટ કરવાની જરૂર છે. ગાય નહીં રાખવાના બાના નથી ગોતવાના, ગાય રાખવાના બાના ગોતવાના છે, એવી મારી બે હાથ જોડીને વિનંતી છે. કારણ કે ગાય નહીં બચશે તો આપણે કોઈ નથી બચવાના. કોઈનું સ્વાસ્થ્યથી લઈને માનસિક, તમે સમજતા દશો કે આપણે કેટલી આંગળી ઉપરથી એમાંથી અંદાજો આવેલો જ હશે. એટલે કોઈ પણ રીતે નમ્રતાપૂર્વક ગાયને પાછું સ્થાન આપણે આપવું રહ્યું. અને એ યોજનાની સાથે અમે પણ 100 ખેડૂતોની યોજના હું આજે અહીંયા કચ્છમાં જાહેર કરું છું કે દીપકભાઈ, મેઘજીભાઈ, શાંતિભાઈ અને સ્વામીજીની સાથે કે 1 એકરનો ચોથો ભાગ, ફરીને હું કહું છું, શાંત મને સમજજો, તમારી જે જમીન ભલે 50-100 એકર હોય, 10 એકર હોય, એમાંથી 1 એકરનો ચોથો ભાગમાં પ્રયોગ કરવાનો આપણી પદ્ધતિથી. એક્ઝેક્ટ એ જ પદ્ધતિ હોવી જોઈએ, અધકચરું નહીં. એની અંદર સામે બાજુમાં તમે કેમિકલથી ખેતી કરતા હો, એમાં ખર્ચ બાદ કરતા જે નફો થતો હોય એની કરતા આમાં જો પણ કાંઈ ખર્ચ બાદ કરતા નફો ઘટે, એ નુકસાન મારે ભોગવવાનું, નફો તમારો. વ્યવહારિક વાત છે. પણ એની શરત એ રહેશે કે ઈ પા એકરમાં, અહીંયા માનનીય મધુભાઈ બેઠા છે, એગ્રોનોમિસ્ટ છે, અને અહીંયા પ્રાગપર પાંજરાપોળમાં એક પ્રયોગ થયો હતો પણ અધકચરો થયો હતો. મેં કીધું કે એક્ઝેક્ટ પ્રોટોકોલ સાથે થવું જોઈએ, સાચા રીતે થવું જોઈએ. અને મધુભાઈએ ત્યાં સાચી રીતે કર્યો. અત્યારે એમનું ઘાસ જબરજસ્ત ઉભો છે. મધુભાઈ એક વખત ઉભા થાવ તો જરા. એમને જબરજસ્ત ઉત્પાદન પાંજરાપોળમાં અત્યારે લેવાનું શરૂ કર્યું છે. એટલે આવા સારા એગ્રોનોમિસ્ટ આપણે શું કરશું, જે 100 ખેડૂત છે એને દર અઠવાડિયે એકબીજાને રિપોર્ટ કરવાનો રહેશે. અમે કીધું આટલું છાણ તો એટલું છાણ નાખ્યું છે, આટલું છાણ આવી રીતે કમ્પોસ્ટ થઈને જવું જોઈએ તો ગયું છે, આ બેક્ટેરિયા નીચે આટલા દેવાના તો ગયા છે, ઉપર સ્પ્રે કરવાનો ગયો છે. દર અઠવાડિયે ફોટોગ્રાફ્સ મોકલવાના એકબીજાને. દર અઠવાડિયે આપણે એકબીજાને જવાબદારી કે તમારે પોતે ચેક કર્યું કે અમે આ સાઇન કરી, તમારી ઉપર કોઈ બીજા ચેક કરવા આવ્યા એને સાઇન કરી, કઈ તકલીફ આવી તો અમને રિપોર્ટ કરો કે ભાઈ આ કંઈક પાંદડામાં કંઈક દેખાય છે, તો તરત ને તરત સમાધાન થાય. એટલે આવી રીતે એક જ વર્ષમાં તમારી 1 કે 2 કોઈ પણ પાકની સિઝન હોય અમે કરી દેવા તૈયાર છીએ. જો તમારી તૈયારી હોય પાછું વળવાની, તો અમારે પૂરી હૃદયપૂર્વક તમારા નુકસાન ખેંચવાની જવાબદારી અમારી છે. એટલે આપણે આ કોઈ પણ રીતે સ્વામીજી સાથે મળીને વધુમાં વધુ, મારો ભાવ એક છે કે તમે કેમિકલથી ઊભા ન રહી જાઓ. અમે કેમિકલથી દોઢું, ડબલ, 3 ગણું વિચારીએ છીએ. અને પાણીની ખપત પણ ઓછી લાગે છે. આ પદ્ધતિ તમે જેવી ચાલુ કરો એટલે 20-30% પાણીમાં તમે આવી જાઓ છો 2 જ વર્ષમાં. એટલે ઓછું પાણી જોઈશે. અળસિયા 1000 ને સારું વાતાવરણ મળે તો 1 વર્ષમાં 8.25 લાખ બને. એટલે જમીન આખી જ પોરસ બની જાય છે. વરસાદનું ટીપે ટીપું નીચે ઉતરી જાય છે આપણી પદ્ધતિમાં. એટલે ખેતર તમારો ચેકડેમ બની જાય છે. એવી જ રીતે મધમાખીઓ વધી જાય છે. તમે કેમિકલ છાંટો છો ત્યારે મધમાખીઓ મરે છે, અને આમાંથી મધમાખીઓ વધે છે તો પોલિનેશનનું કામ સરસ થાય છે, ઉત્પાદન વધે છે. આ બધું વિજ્ઞાન છે. આ બધી પ્રકૃતિ એકબીજા સાથે જોડાયેલી છે. ચકલીઓ વધી જાય છે. જે આપણે અહીંયા ચકાને ચકી ઓછા જોવા મળે છે, અમારે 5G ની વચ્ચે 1000 થી વધુ ચકાન ચકલી અમારા કેમ્પસમાં રહી છે. બોલો, હોલા, મોર, કોયલ, ભાતના બધા. એટલે નાના મોટા ઈયળો ને જીવડાઓ તો એ જ આવીને ખાઈ જાય છે. એટલે હકીકતમાં ગાય માતાને સન્માનપૂર્વક રાખીએ, માઇક્રોબ્સ વધે, અળસિયા વધે, મધમાખી વધે, ચકલીઓ વધે, હોલા વધે, બધી જ વસ્તુ આખી પ્રકૃતિ જાગૃત કરી દે છે. એમને એને ગાવો વિશ્વસ્ય માત્ર નથી કીધું, આખી પ્રકૃતિ, આખી ધરતી બધાય માટે છે. ખેડૂત મિત્રો, મારી વિનંતી છે, આપણા એકલા માટે નથી. આપણે બધાએ સમન્વય કરવો જોઈએ. અને બીજી એક વાત ખૂબ જરૂર છે, આપણે બધાની વાત છે કે સન્માન. ખેતીનું કામ છે ને ગર્વનું છે.
ખેડૂત જ્યારે અન્ન પેદા કરે છે ને ત્યારે બધા ખાય છે. ખેડૂત ખેતી કરે છે ત્યારે ગાય એની સાથે પડી રહી છે. કોઈ લોખંડ ખાવાના છે, કોઈ કેમિકલ ખાવાના છે. એટલે ક્યારે પણ તમે રહો તો એકદમ ગર્વથી રહો, સ્વાભિમાનથી રહો. અભિમાન નહીં, સ્વાભિમાન. એની પતલી ભેદ રેખા હંમેશા ધ્યાન રાખવી કે ભાઈ આપણો બાળક કે આપણો પરિજન ખેતી કરી રહ્યા છે તો એ કેટલી કુદરતને સાચવી રહ્યા છે, એ ઈશ્વરનું કામ કરે છે. ઈશ્વરને ખેતી અને ગાય સૌથી વધુ પસંદ છે. ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, કનિષ્ઠ નોકરી કીધું છે. એટલે હંમેશા ગર્વથી ખેતી કરજો. આવતો જમાનો ખેતીનો છે. શહેરમાં જે ગામડેથી 100 લોકો જાય છે, એકનું માંડ કેરિયર બને છે, બાકી આખી જિંદગી મહેનત કરે ને એક ઘર માંડ બને છે. બરોબર છે. અહીંયા જમીન ખૂબ મોટી છે, લાભ લેજો. બીજા રાજ્યોમાં તો બધા 80% ખેડૂત 2 એકરથી નાના થઈ ગયા છે. જો આનું સરસ રીતે વૈજ્ઞાનિક ઢબે તમે સરસ મજાના સમન્વય કરશો, દેશી વસ્તુના વૈજ્ઞાનિક ઢબે શબ્દ ઉપયોગ કર્યો, એની પાછળ ફક્ત કારણ એક છે કે ડ્રીપ છે. ઓછી પાણીથી ખેતી થાય છે તો ડ્રીપ સ્વીકાર કરવાનું. છાણથી આપણે જરૂર છે તો છાણ કરવાનું. તો આ જે સંગમ છે જૂનો અને નવો, એ બહુ જરૂરી છે. અમે ગુરુકુળમાં પણ એ કરીએ છીએ. જૂની વસ્તુ નથી છોડતા અને નવી સારી સ્વીકાર કરીએ છીએ. નવી ગડબડ નથી સ્વીકાર કરતા. જૂનું ઇવન શાસ્ત્રોમાં આપણને જ્ઞાતિ જાતિના ભેદ કરાવીને જો અલગ કરવામાં આવશે ને તો એ અમે છોડીએ છીએ. ખોટા અમે જસ્ટિફિકેશન નથી દેતા એની વાતોના. મારે એને પ્રેમથી મેળવો છે. ભગવાન ભેદ નથી કરતો તો હું ભેદ કરવા વાળો કોણ? આ વાત બાળકોને નાનપણથી ખબર પડવી જોઈએ કે પ્રેમની ભાષા સૌથી મોટી ભાષા છે. તો એ જ્યારે સમજે છે ને ત્યારે ઈશ્વરની નજીક એમને જ પહોંચે છે. તમે એક વિચાર કરજો, નરસિંહ મહેતાને ભગવાન પ્રાપ્ત થયા, બીજા દિવસથી એ હતા હરિજનવાસમાં. એમને જ્ઞાતિ બાર કર્યા તોય તે એ ત્યાં ગયા અને એને ભજનમાં કઈ ભેદ કર્યો ક્યારે? આજે એમને યાદ કરે છે ને ભગવાન કોને મળ્યા? એને મળ્યા ને. મીરાબાઈને મળ્યા, શ્રી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. એને ભેદ નથી કર્યો, પ્રેમ કર્યો છે. એટલે મારી વિનંતી છે, તમારા બાળકો તમારા અંદર હૃદયથી જ્યારે ઈશ્વરને યાદ કરો છો, હૃદયથી માણસોની વચ્ચેનો સંબંધ પ્રકૃતિ સાથે, ગાય માતા સાથે, ઝાડ પાન બધા સાથે તમે જ્યારે કેળવો છો ને તો ઈશ્વર તમારી એકદમ નજીક થઈ જાય છે. હવે તો વિજ્ઞાને સાબિત કર્યું છે કે 2 ઝાડ પોતે વાતો કરતા હોય છે, એકબીજાને સાથે સમન્વય કરતા હોય. જ્યારે એને કટિંગ કરવા જાય ત્યારે એની પણ અનુભૂતિ અલગ હોય છે. એટલે હકીકતની અંદર જ્યારે પ્રકૃતિ આપણને ઈશ્વરે બતાડેલા રાસ્તા ઉપર જશું તો બહુ સુખપૂર્વક રહી શકશું. છેલ્લે બસ 5 મિનિટ છે મારી, અને ખાસ એક જ વિનંતી, આજે મેં જેટલી પણ વાતો કરી છે એ બધી વાતો, હજી એક નાનું વાત છે, બધી વસ્તુનું અમે નાનું એક સંકલન કર્યું છે. અમે ફાર્મસી બનાવી છે ગાય આધારિત. 10 રોગોમાં 90% સફળતાનો રેશિયો છે. ની રિપ્લેસમેન્ટ, હેર ફોલ, પેટની સમસ્યા, સ્કિન ડિઝીઝ, ચામડીના રોગો, રેસ્પિરેટરી, એમાં કામ કરીએ છીએ. 10 વર્ષ જૂની એસિડિટી, એન્ટાસિડ અમે 2 દિવસમાં છોડાવીએ છીએ ગાય આધારિત. આ ગાયની તાકાત છે અને સારા લોકોની છોડાવેલી છે અમે લોકોએ. તો એવી રીતે તમે પણ જ્યારે ગાયને ઘરે લાવશો તો આવી રીતે સરસ કામો થશે. એવી રીતે ભણતરમાં પણ કેવી રીતે બાળકોનો વિકાસ, માનસિક અલગ વિકાસ થઈ શકે. મારા ખ્યાલથી ગિરીશભાઈ પણ અહીંયા જ છે, પ્રાગપર પાંજરાપોળમાં. ગિરીશભાઈ, ધન્યવાદ, આપ પણ પધાર્યા, ખૂબ સરસ કામ કર્યું છે. શેની? અદાણીની મેં વાત કરી કોરોનામાં. ગિરીશભાઈ પણ પોતે કોરોનામાં હતા ને એ પોતે સાક્ષી છે. ગિરીશભાઈ ઉભા થાજો, એમને ધન્યવાદ કહેજો. એમને પણ અમારા બાળકોએ કન્સર્ન કરેલા ત્યાં. એટલે બાળકોએ સરસ એમને મેન્યુ, જમવાનું, ઔષધિ કઈ રાખવાની બિંદાસ જતા હતા. અને એ બાળકો આવ્યા હતા, એમાં એક મારો દીકરો હતો 16 વર્ષનો. હું બહાર નથી કહેતો, પણ અમને મોકલતા બીક ન લાગી ને એને જાતા બીક ન લાગી. ગાય માતા નિર્ભયતા આપે છે કે જ્યારે બધા પીપી કીટમાં હતા ત્યારે ખુલ્લે મનથી બાળકો જો જઈ શક્યા હોય તો એ ગાય માતાની તાકાત, બીજા કોઈની તાકાત નથી. છેલ્લે હું એક જ વાત કહીને હવે છેલ્લી વાત ઉપર આવું છું. માતા, બહેનો અને બધાને નમ્ર વિનંતી, ગાય લાવો, ગાયના વિજ્ઞાનને સમજો. આ પુસ્તક તમને જ્યારે પત્રિકા અહીંયા જતા ફેરું મળે એ તમે મોબાઈલમાં ફ્રી ડાઉનલોડ કરી શકશો. અને એના દ્વારા આપણે ખેતી કેમ કરવી, સ્વાસ્થ્ય કેમ રાખવું, ગાય આધારિત. પછી આપણે અહીંયા પૂરું નથી થતું. જેવું પરિણામ મળે ને એટલે બીજાને બોટલો આપવાની. જેવું આ ગૌકૃપા અમૃતમનો અહીંયા શીખીને જજો. અમારે દક્ષિણ ભારતમાં એક ખેડૂત મિત્ર છે, એને પોતાના લગ્નમાં રિસેપ્શનમાં બોટલ બીજા ખેડૂતોને ભેટમાં આપી. હે ને, એક જણાએ પોતાના માતાની શ્રદ્ધાંજલિમાં બોટલ આપી. એટલે આપણે કોઈ ખેડૂતના ઘરમાં બેસતા જાવ તો આ બોટલ લેતી જવી બેક્ટેરિયાની. કોઈ ખેડૂત તમારા ઘરમાં બેસવા આવ્યો તો બોટલ લઈ આપવાની એને ગિફ્ટમાં. બીજી બોટલોનો વ્યવહાર ચાલુ થયો છે, એ આવવો ન જોઈએ આપણા ગામોમાં. બરોબર છે કે કોઈ માતા, બેન, દીકરીઓને કોઈ લથડિયા ખાતું ઘરું આવે, અહીંયા ડૂચો ભરાઈને આવે ને કોઈ દિવસ ગમે નહીં. પોતાના ઘરના માતા બહેનોના નજરમાં જ આપણે પડી જઈએ છીએ.
એટલે મારી વિનંતી છે કે સાચા વીર બનવું હોય, સાચા ભારતીય બનવું હોય તો કોઈ પણ રીતે વ્યસન મુક્ત થવું અને પોતાનો આચરણમાં કરીને બતાવવું. તમારા બાળકોના હીરો તમે છો, તમારા બાળકોના આદર્શ તમે બનો. કોઈ લથડિયા ખાતો હીરો હિરોઈન એના આદર્શ ન બની શકે. એના આદર્શ શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય, તમે હો, રાજીવ દીક્ષિત હોય, બહુ સજ્જન માણસો એમના આદર્શ હોવા જોઈએ. અને એક વાત મારે છેલ્લા જતા પહેલા એક વાત કરવી છે કે ચીન છે, આપણે સ્વદેશીની વાત કરીએ છીએ. રાજીવજીને હું હંમેશા બહુ હૃદયપૂર્વક યાદ કરું છું, બધી જગ્યાએ પ્રયત્ન કરું છું કે એમને સ્વદેશી માટે બહુ નાની ઉંમરમાં જે સરળ અને સહજ ભાષામાં કહી ગયું ને એવું આજ સુધી કોઈ નથી કહી ગયું આપણા દેશની અંદર. તો આપણે એક બાજુ સ્વદેશીની વાતો કરતા હોઈએ, ચીન આપણી બાજુ ત્યાં હેરાન કરતું હોય, પાકિસ્તાનના આતંકવાદીઓ અહીંયા ડિસ્ટર્બ કરતા હોય, ચીન એના આતંકવાદને બચાવતું હોય, આપણું યુનોની એન્ટ્રી બંધ કરતું હોય, આપણને સતત કનડતું હોય. ચીનને મદદ કરાય? ન કરાય ને. આમાંથી આંગળી ઉપર કરો જેના ઘર ખિસ્સામાં ચીનનો મોબાઈલ ન હોય. કેટલી? 1000માંથી 2-3. આવું કરાય? મારી એક નમ્ર વિનંતી છે કે ચીન વાળા 20% સસ્તો મોબાઈલ આપે અને એ સસ્તો મોબાઈલ લઈએ ને તો આપણા હજારો વર્ષની ગુલામી કાળની અંદર જે શહીદો થઈ ગયા અને જે આર્મી વાળા શહીદ થયા બહાર પણ, અને હજી પણ બોર્ડર ઉપર -40 ડિગ્રીમાં બિચારા ત્યાં દિવસ રાત આપણા દેશની રક્ષા કરે છે, આપણા આતંકવાદીઓથી બચાવવા માટે આપણને મદદ કરી રહ્યા છે, એનું અપમાન થાય કે ન થાય? મારી વિનંતી છે 20% સસ્તું નહીં, મફત નહીં, હામાં રૂપિયા આપે ને તોય આપણા વિરુદ્ધ દેશનો એક પણ માલ ખરીદવો નહીં. ખરીદવાની જરૂર પડે ને તો આપણા મિત્ર દેશનું ખરીદો. કોઈ ટેકનોલોજીની જરૂર પડે ને તો આપણા મિત્ર દેશો હોય એનું ખરીદો, એને એમ્પાવર કરો અને એ ટેકનોલોજી અહીંયા લાવીને વધારો, આચરણમાં લાવશું. એટલે આજ પછી એક નિર્ણય કરીએ કે આજ પછી જ્યારે પણ નવી વસ્તુ ખરીદવાની છે, જે થયું આજ પછી મારે જે પણ ખરીદવું છે એ મારે આપણા સ્વદેશી ખરીદવાનું છે, આપણા દેશની કંપનીને એમ્પાવર કરવાની છે. દેશે મને શું આપ્યું નહીં, મારે દેશની સાથે શું વર્તન કરવું જોઈએ એ ચિંતન કરવાનું છે. લાખો લોકોની શહીદી પછી આ દેશ બન્યો છે, એની ઉપર કોઈ આંગળી ઉપાડે એવું કામ આપણાથી ન થવું જોઈએ. મારી વિનંતી છે આવતી ફેરું ચીનને નહીં ખરીદીને બધા હાથ ઉપર કરો તો કેટલા લોકો આમાં સહયોગમાં છે? ભાઈ ધન્યવાદ, આનંદ થઈ ગયો. આજનો મારો દોડો વસૂલ થઈ ગયો. કારણ કે આપણે રાજીવ દીક્ષિતજી અને આપણા દેશને હૃદયમાં વસાવવાના છે. અને છેલ્લે 2 વાત કહીને હું પૂર્ણ કરું. શ્રી કૃષ્ણ ભગવાનને પૂછવામાં આવ્યું હતું કે સૌથી વધુ જીવનમાં આપને આનંદ ક્યારે આવ્યો? ત્યારે કહેતા હતા, હું નાનો હતો ત્યારે ખુલ્લા પગે ગાયોને ચરાવીને જ્યારે ગૌધોળી સમયે પાછો આવતો અને એ મારી પૂજ્યા ગાયોના પવિત્ર પગોથી જે ગૌધોળી ઉડીને આવતી મારી ઉપર, એનાથી હું નાહી જતો. એ જે આનંદ આવ્યો એવું ક્યારેય નથી આવ્યો. તો ભગવાન આવું કહીને ગયા હોય તો મારું કોઈ સ્તર નથી. શિવજીના દરેક મંદિરની બહાર નંદીજીની મૂર્તિ હોય, એના કાનમાં વાત કરો ત્યારે જ વાત પૂરી થાય ને. અને અહીંયા નંદી આવે તો આપણે બીજો વ્યવહાર કરીએ તો શિવજી પ્રસન્ન થાય? મારી વિનંતી છે કે ભલે આપણે ગામમાં રખડતા કોઈ મૂક્યા હોય ને તો ગામવાળા ભેગા મળીને એક વાડો બનાવીને એને સન્માનપૂર્વક ભેગા ખવડાવો અને એનું છાણ વેચી લો. રખડે ને એ આપણી માટે દુર્ભાગ્યની વાત કહેવાય, આપણા માટે શરમની વાત કહેવાય. એટલે ભેગા મળીને જે આયોજન કરવું પડે કરવાનું. ભેગા મળીને એક જગ્યાએ સાચવી લઈએ. દરેકને ખેતરમાં જાગવું પડે, એની બદલે બધા એક જ જગ્યાએ સરસ મજાનું બાંધીને વાડો કરીને સરસ મજાનું એને રાખીએ, જમાડીએ, છાણ વેચી લઈએ. સરસ સમાધાન થાય કે નહીં? એનું સન્માન જળવાઈ રહે, આપણને છાણ મળી રહેશે. એટલે આવી રીતે ઈશ્વરને પ્રિય એવું કાર્ય કરીને વેદોમાં તો આખા વિશ્વની માં કીધેલી છે. તો જો શક્ય હોય ભગતસિંહભાઈ જોજો ને, તો હું એની એક લાઈન ગાઈને શિવજી, કૃષ્ણ ભગવાન અને ગાય માતાની એક લાઈન ગાઈને પૂર્ણ કરીશ. તમારા પગ ઉપર હાથ આવી રીતે કઈ રાખવું હોય તો રાખી શકો છો. ઇકો ફૂલ થઈ શકે? હેલો. હે નંદ કે લાલા, જશોદા કે ગ્વાલા, हे गिरधर ग्वाला, गोपियों का प्यारा, हे बंसी बजैया, हे गौ के चरैया, हे माखन चुरैया, हे नंद के लाला, हे राधे गोविंदा, हे राधे गोविंदा, हे राधे गोविंदा, हे राधे राधे गोविंद, हे राधे राधे गोविंद, हे राधे राधे गोविंद.
જય શિવ શંભો, જય શિવ શંભો, જય શિવ શંભો, શિવ શિવ શંભો, શિવ શિવ શંભો, શિવ શિવ શંભો. ગાવો હે ગાવો રે ગાવો, ગાવો હે ગાવો રે ગાવો રે ગાવો, ગાવો હે ગાવો રે ગાવો, ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાવો વિશ્વસ્ય માતરઃ, ગાવો વિશ્વસ્ય માતરઃ. મારી વાણીથી કોઈને મન હૃદય કોઈ પણ જગ્યાએ ઠેસ પહોંચી હોય તો ક્ષમા માંગુ છું. 3 વખત વંદે બોલીને માતરમ કરીશું. મને ખૂબ જ અહીંયા માનનીય દેવચરણ સ્વામીજીએ બહુ બોલ્ડ જરૂરી ડિસિઝન લીધેલું છે કે ગાયની સાચી પદ્ધતિ ઉત્પાદન સાથેની કેવી હોવી જોઈએ, અને એમને મેઘજીભાઈને બધા ટીમવર્ક કરીને જે કાર્ય કર્યું છે બદલ હું ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપને આપું છું. અને અમે હૃદયપૂર્વક તન મન ધનથી સાથે છીએ કે આપણે આ યોજનાને જલ્દીથી જલ્દી ખેડૂતના ઘર સુધી કેમ સફળ બનાવી શકીએ, અને સરસ ભેગા મળીને કરશું. અને બધા સંતગણને બસ અમે આશીર્વાદ માંગીએ કે છેલ્લા શ્વાસ સુધી આ કાર્ય ચાલુ રહે અને સરસ રીતે પાછું સાત્વિક ભારત બને, વિશ્વગુરુ બને અને સાચો સાત્વિક જવાનો આગળ રસ્તો દેખાડે. એ જ સાચો રસ્તો હશે. 3 વખત વંદે બોલીશું, માતરમ બોલીશું. વંદે. હજી અવાજ ઢીલો છે, નહીં ચાલે. ગુરુકુળના બાળકો જોરથી બોલતા જોરથી. વંદે વંદે વંદે. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ, વંદે ગૌ માતરમ. ધન્યવાદ.